આજે આજે તો હું જવાની. ક્યાં જવાની ખબર? ઉડી જઈશ, કોઈને ખબર બી નહીં પડે. જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ, જલ્દી જલ્દી. બીજું છે મારી પાસે. થઈ ગયા નાટક ચાલુ? આ શું છે? માથામાં બધું મારું લઈ લઈને નાખી દે છે. એ મારું છે. મારો કાસ્કો લઈ લીધો છે. આ મારું છે. લાવ, મારું છે. લાવ ને, લાવ, મારું છે. કોઈ એંગલથી ગાંડી લાગે છે? બધી ભાન પડે નહીં આ મારું છે ને તારું છે કરતી? મારું છે, મારું છે. રડ, જોર જોરથી રડતો આપીશ. મારું છે. આ બધા જોયે છે? જોઈએ છે. રડ. ચલ ચલ રડે. મારે મોટા વાળ છે તો નથી રહેતું. આપને મોટા વાળ છે, આપને. રડવા માંડ તો આપીશ. બધે આપને, બધે આપને, આપને બધે મારું આલે. મોટા વાળ છે મારા. આલે આલે. તારા બધા વાળ કાપી નાખ, એ કાપી નાખ, કાપી નાખ. મારા નાના વાળ છે અને તારા આ બહુ મોટા વાળ છે. મારે મોટા છે, બધે આપને ખરાબ છે, બધે મોટા વાળ છે. ચૂપ, અવાજ નહીં કરવાનો. મારે છે, જો આવે છે, મારે છે. બચાવો મારી સાસુ. ચારા પાડે છે, મારે ચારા પાડે છે તું. અરે આપને, મને આપ. આયું બકલ, આયું બકલ આપ. ચૂપ, એકદમ ચૂપ. ના ના, મને બકલ આપ. વાળ ખાવું છે? વિકાઈ જશે. ખાવાનું છે? હમણાં આ વાળ ઓલીને ખાવું છે. તને ખાવાનું આપીશ. મારું બકલ આપને. મારું છે, ખાવાનું. કઈ અડવાનું નહીં ઘરમાં પૂછી આવીને, સમજાયું? આ મારું છે પણ. હે ભગવાન, આ ક્યાં મારા પનારે પડી છે? પેલું આપ મને કાંસકો આપી દે. ના ના, બધું નહીં આપું, બધું નહીં આપું. માર ખાવો છે? ના, નહીં આપે? મને ખાવું છે, ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. જા અહીંયા આવ ને, જલ્દી અહીંયા આવ ને. બધા મારે છે, મને ખાવાનું જોઈએ છે. બિચારી મારી સાસુમાં. કોણ તને બચાવશે? આ તારા માટે થઈને તો છે ને તારા છોકરાને ગામ બહાર ઘર લેવું પડ્યું છે. તારા જેવા લોકો છે ને એ અમારા લોકોનું જીવન બરબાદ કરે છે. તું ખરાબ છે, તું ખરાબ છે. બાપરે, આ ગાંડી છે કે? તું ખરાબ છે. કોઈ કે તું ગાંડી છે? નાટક કરે છે ને? આ ઘરમાં કામ ના કરવા પડે હે ને એટલા માટે નાટક કરે છે ને? ના, તું કરે છે. તું ના, મને ખાવાનું આપ, ખાવાનું આપ મને. શાંતિ એકદમ. ખાવાનું ઘરમાં આપ ઘોંઘાટ પહેલા. ના જોઈએ. ખબર છે ને આ તારા દીકરાની નવી વહુ આવી છે? ખબર પડે છે એવી? હા, હું કહી દઈશ, હું એને કહી દઈશ. મને મારે છે, હું કહી દઈશ. કોણ સાંભળશે તારું? બધા સાંભળશે, તું નથી સાંભળતી. તારા મને મારે છે, મને મારે છે તું. આ મારી નાખીશ હો, મારા પર હાથ ઉપાડ્યો ને. હાથ છોડ મારો, હાથ છોડ, હાથ છોડ મારો, છોડ ને. બંધ થા. મારા પર હાથ ઉપાડે છે? ઉપર જવું છે તારે? તારા ઘરવાળાની જેમ જતું રહેવું છે ઉપર? હા, એને તે માર્યો છે, મને ખબર છે. એને તે મારી નાખ્યો છે, મને બધી ખબર છે. મને સારું ખબર છે, ગાંડી છે. સાચી હોય તો મને ત્યારે પોલીસ હવાલે કરે. મને ખાવાનું આપે છે. કઈ અવાજ દઈ. નહીં કરવાનો. ખાવું હોય ને તો ચૂપ રહેવાનું. ઘરમાં શાંતિથી રહેવાનું. અવાજ કર્યો ને તો અહીંયાથી કૂવો છે ને એની અંદર જઈને નાખી આવીશ. સમજાયું? હું કહીશ નહીં તો તને ખબર કેવી રીતે પડશે મને ખાવું છે? બોલ, તને ખબર કેવી રીતે પડશે મને ખાવું છે? અચ્છા, ખાવું છે મને. તને એવી ખબર પડે છે કે ખાવું હોય તો ખાવાનું મંગાય? હા, તો એવી ખબર નથી પડતી. તું એમને આપે જ કોઈ દિવસ. મને ખાવાનું દે, કહું છું, જલ્દી દે. જા, નથી દેવું. આજ તો ખાવાનું શું, પીવાનુંય નથી દેવું. તારું તારું છે ને, મને ખાવાનું જોઈએ છે. તું આપને ખાવાનું, આપને મને. હું આવું છું, આવું છું હમણાં. મારું બક્કા, માથું ઓળીને જાઉં છું, માથું ઓળીને જાઉં છું, ખાવા જાઉં છું.
તું તું અહીંયા શું કરે છે? ચા નાસ્તો ના બનાવ્યો તે? બની ગયો છે ક્યારનો. હા હા ઠીક છે. એક મિનિટ ભાભી. શું થયું? કઈ વાંધો નહીં, મેં જોયું છે બધું. જોયું છે મતલબ? મતલબ આજે ચાલી રહ્યું હતું એ. પણ તમે ગભરાવ છો શું કામ? શું ચાલી રહ્યું હતું એટલે હું કઈ સમજી નહીં. આપણા સાસુમાં અને તમે. મતલબ તે બધું સાંભળ્યું? હા, બધું સાંભળ્યું. તો એમાં ગભરાવ છો શું કામ? મને એવું હતું કે હું આને હેરાન કરું છું એ તમને ખબર પડશે તો તમે આદિભાઈને કહી દેશો, એટલે હું તમને કહેતી નહોતી. સાંભળ, હવે તે જોઈ જ લીધું છે તો તું આદિત્યને વાત ના કરતી. હા, અરે ના ના, હું કોઈને વાત નહીં કરું, પણ આવી ગાંડી ઘરમાં હોય તો આપણે સરખી રીતે રહી પણ નથી શકતા. એટલે તું પણ એવું જ ઈચ્છે છે કે એ ઘરમાંથી અને ઘરમાંથી ના જાય તો સાવ માટે? હું પણ એ જ ઈચ્છું છું. આ લગ્ન કરીને આવીને એને 5 વર્ષ થઈ ગયા અને આને આ ડોસી સાથે મારો પનારો છે. આના કારણે તો છે ને હું મારા ભવિષ્યનો કંઈ પ્લાન નથી કરી શકતી આદિત્ય માટે. સાચું કહું ને ભાભી, તો બધાની પાછળ પાછળ હું પણ એને હેરાન કરતી હતી. એટલે તું પણ મારી જેમ એમને હેરાન કરે જ છે? હા, આ તો તમને ખબર નહોતી પડવા દીધી. તો હવે છે ને આપણે બે મળીને કરશું. હા, કામ થઈ ગયું. અત્યાર સુધી તો આ ડોસીને મારે એકલીને સંભાળવી પડતી હતી. આ તારા આવતા પહેલા મને એ જ ડર હતો કે આ મારી દેરાણી બહુ સદ્ધર હશે અને બહુ જ દયાવાનની દીકરી હશે તો હું શું કરીશ, કેમ કે મારાથી તો આ ડોસી સંભાળાતી નથી. એટલે મારા સતત પ્રયત્નો હતા કે આને ઘરમાંથી કાઢું. અરે દયા જેની ઉપર રાખવાની હોય ને ત્યાં રખાય, આવા ગાંડા ઉપર ના રાખવાની હોય. એ જ, પણ આ વસ્તુ તારા જેઠને સમજાવી જોઈએ ને. સમજાવીને થાકી ગઈ કે આ ડોસીનો કાંઈક રસ્તો કરો. અરે હું કહું છું કે ચલો એને બીજું કાંઈ નહીં તો કોઈ આશ્રમમાં મોકલી દો. કેટલા બધા ગાંડા લોકોના આશ્રમ હોય છે. હા, સાચી વાત છે. આને છે ને આશ્રમ ભેગા જ કરવાની જરૂર છે. વાત તો આપણી સાચી છે, પણ આ વાતને માને કોણ? હું એમને એવું કહું છું કે ચલો આશ્રમમાં મોકલો નહીં તો એ ઠીક છે, પણ મારી નાખીએ. મારો મતલબ છે કે એ જ કરાય ને. હવે એમને આશ્રમમાં નથી મોકલવા તો આપણે બેને હવે પ્લાન કરવો પડશે કે કાં તો અમને મારી નાખીએ, કાં તો ઘરની બહાર કાઢી મૂકીએ અને અથવા તો બેયથી છુપાવી એને આશ્રમમાં મૂકી આવીએ. તો કયો પ્લાન આપણે કરશું પહેલા? જે સક્સેસ થાય એ ત્રણેય ટ્રાય કરી લઈએ. પહેલા આપણે આશ્રમનો કરીએ, પછી મારી નાખવાનો કરીએ. મને તો સહેલો એ જ લાગે છે, કેમ કે આપણી સામે જ હોય એટલે આપણે એમને મારી નાખીએ તો કેટલું ઈઝી રહે. અને આ તો ગાંડી છે એટલે એવું કહી શકાય ને કે અમને ખબર નથી આને શું થઈ ગયું, અચાનક જ મરી ગયા. એવું કરી શકાય કે આ સીડી ઉપરથી છેક ઉપર જઈને આમ બાર ધક્કો મારી દેવાય, પછી એવું કહી દેવાય આદિત્યને કે તો ઉપરથી નીચે પડી ગયા, અમે શું કર્યું, અમને ખબર ન પડી કે ક્યારે ઉપર જતા રહ્યા અને ક્યારે નીચે પડી ગયા. મગજ તો તમારો જ ચાલે હો ભાભી. છે તો ઘણોય મગજ, પણ આનો ઉપયોગ નથી થઈ શકતો ને એનું કારણ છે તારા જેઠ. મગજના કેવા તૈડ છે તને ખબર છે ને? પણ હવે હું છું ને તમારો સાથ આપવા. તમારે ગમે એ કયો, આપણે બે થઈને કરી નાખશું. હા, પણ હું તને શું કહું છું, આ થોડું મોઢું બંધ રાખજે. હું ઘરમાં ક્યાંય તું વાત કરે ને તો જરાક વિચારજે, કેમ કે આ તારા ભાઈ છે ને ગમે ત્યારે ગમે ત્યાંથી આંટા મારતા હોય. અત્યારે ઓફિસ ગયા છે એટલે વાંધો નહીં, પણ એ હોય ત્યારે ન બોલવું. હા, નહીં બોલું. હું શું કહું છું તને કે આ મારે તો આજે કરવા હતા ને એટલા મેં હેરાન કરી જ લીધા છે, પણ તારે જે હેરાન કરવા તું કરી લેજે. ખાવાનું ન આપતી અને દયા ભાવના તારી બંધ રાખજે ઘરમાં. અરે તમે શું વાત કરો છો? હું એના પર દયા રાખું? તમે તો પાણીની ગ્લાસ આપો છો, હું નહીં આપું. મારે આપવો પડે છે, મારી ઈચ્છા નથી આ બધું કરવાની, પણ આ બધું દબાવમાં કરવું પડે છે. અને તને નહીં ખબર હોય, આ ડોસી માટે થઈને તો છે ને તારા ભાઈએ એક વખત મને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારથી મને આ ડોસી ઉપર એટલી દાજ છે ને, મન તો કરે છે કે અત્યારે જેને એનું ગળું દબાવી નાખું. પણ હવે જાઉં ક્યાં? ત્યાં જાઉં તો મારા મમ્મી પપ્પા ધક્કો મારીને અહીંયા મોકલે, અહીંયા આવું તો આ ડોસીને જોઈને કંટાળું. મારા તો ભાગ ફૂટ્યા હતા કે મેં આની સાથે લગ્ન કર્યા. પણ હવે શું કામ ટેન્શન લ્યો છો? હું છું ને તમારી સાથે હવે. હા, પણ તું બોલે છે તો બહુ બધું, કામ કેટલું કરે છે જોવું પછી ખબર પડે. પણ એ તો અત્યાર સુધી તો બધાથી છુપાવીને કર્યું ને, હવે આપણે બે મળીને કરશું. તમે જોજો ને તમારે. સારું, ચલો રસોડામાં જઈએ. આ શું કરો છો બા? હા, આ નો ખવાય, આ ગંદુ છે. આ બધું કોણ ખાતું હશે આવું? હા,
ને કેમ તમે આવું કરો છો? ભૂખ લાગી છે. અરે પણ આ ન ખવાય. તમે જમ્યા નથી? મને ખાવાનું કોઈએ ન આપ્યું. શું? કોઈએ ન આપ્યું. મને બહુ ભૂખ લાગી છે. મને ધક્કા મારીને કાઢી નાખી બહાર. ખાવાનું ન આપ્યું મને. અરે પણ હવે કોણે એવું કર્યું? હા, ગોપીએ. ગોપીએ એવું કર્યું? હા. તમે જરાય ચિંતા નહીં કરતા. હા, જોયું રોનક, આપણે ઘરે નથી હોતા ને, તારી ભાભીને મેં કેટલી વાર કીધું હશે કે બાનું ધ્યાન રાખજો. અરે ભાઈ તું કોની વાત માને છે? બાને ક્યાં એટલી સમજ પડે છે કે તું એમની વાત માનીને ગોપી ભાભી પર ગુસ્સો કરે છે? હા, ભાભીનો કઈ વાક નથી. બા આવું વર્તન કરતા હશે, કોઈ પણ કંટાળી જાય. અને બા તો છે ને 15 મિનિટે ખાવાનું માંગે તો પછી ભાભી કેટલી વખત આપે? એવું કઈ નહીં હોય. તું ખોટી એમની વાત ન માન. અરે ભલે ને 15 મિનિટે માગે, હા થોડું ઘણું જમવાનું તો આપવું જ જોઈએ ને. નાસ્તો આપી દેવાય ને. અલા પણ ભાઈ તું સમજ તો ખરા, એમની લિમિટ આવે ને. આખો દિવસ ઘરનું કામ કરે કે બાને સાચવે? હવે નાના બાળકને સાચવવું ઈઝી છે, પણ બાને સાચવવા આઘરા છે. તને ખબર તો છે મારા ભાઈ. ના ના, મને ખબર છે, પણ જો એમની હાલત જો તું, એમને એટલું તો યાદ રહી જ છે કે મેં કંઈ ખાધું નથી. હા, બધું ભૂલી જતા હશે, પણ એ જમવાનું તો સમયસર નથી જ ભૂલતા. હું નથી. અહીંયા ભૂખ લાગે છે. અહીંયા. હા, તમે શું ખાધું તું સવારે? કઈક મને યાદ કરો. સવારે ભાખરી ખાધી હતી? ના. દૂધ પીધું? ના. એ લોકોએ બિસ્કિટ ખાધા ને, એનું કાગળ હતું ને, એ નાસ્તામાં મેં ખાધું હતું. કાગળ ખાધું? આ જો તું કહે છે કે એમને ખાવાની ભાન પડે છે, પણ શું ખાવું એની એ ભાન પડવી જોઈએ ને. હમણાં પાંદડા ખાતા હતા, હવે કહે છે કે મેં કાગળ ખાધું. બહુ ભૂખ લાગી છે. તો કઈ ન મળે તો શું કરવાના છે? એમણે તો પેટ ભરવાથી મતલબ છે ને. તમે એને કહેશો કે લો આ ખાઈ લો, તો એ નથી પૂછવાના કે આ શું છે. બા એવું નહીં કરો. જુઓ, હા તારી ભાભીની ભૂલ કહેવાય. હા અત્યારે અહીંયા બેઠા છે, એમને એટલી પણ ખબર નથી પડતી કે બા બહાર જઈને શું કરે છે શું નહીં. અરે ક્યારેક છે ને આપણે જ હેરાન થઈ જશું. અરે એવું કઈ નહીં થાય ભાઈ, તું ખોટી ચિંતાઓ કરે છે. હવે અંકિતા મને ફરિયાદ કરતી હોય છે કે બા આખો દિવસ હેરાન કરે છે, તો શું કરવાના? બાનો કઈ ત્રાસ ઓછો નથી. માનીએ છીએ કે આપણી માં છે, પણ એમની માનસિક હાલત તો જો બહાર રવા દો ને. આ બધું આવું ન કરાય. જો એમને કઈ ખબર તો પડતી નથી, એ ક્યારે શું કરી નાખે કઈ નક્કી જ નથી રહેતું. અને અંકિતા તો એમ કહેતી હતી કે શેરીમાં છે ને છોકરાઓ સાથે મગજમારી કરે છે, નાના છોકરાઓને પથ્થર મારે છે બા. બસ એ જ મારો કહેવાનો મતલબ હતો કે ક્યારે શું કરી શકે એની ખબર નથી એમને. તો પછી એમનું એક જણાએ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં બે વહુઓ છે તો એક તો એમનું ધ્યાન રાખી શકે ને. એક ઘરના કામ કરે તો બીજી બાનું ધ્યાન ન રાખી શકે? અરે એ લોકો અરે ધ્યાન વારા કરી નાખો ને. મારે આજે ગોપીને કહી જ દેવું છે. અરે ભાઈ તું ખોટો ગુસ્સો ન કર. ભાભીને કઈ ન કહેતો, ભાભીનો કઈ વાક નથી. હવે ભાભીને કઈ આપણે આજકાલના ઓળખીએ છીએ. ભાભી સારા જ છે. બા હેરાન કરતા હશે એટલે ભાભીથી ક્યારેક બોલાઈ જતું હશે. તું છે ને ખોટો ભાભી પર ગુસ્સે ન થતો. અને સાંભળ, આ બાના લીધે ખોટું આપણે ઘરમાં મગજમારી નથી કરવી, કારણ કે એને તો કઈ ફરક પડતો નથી. બહાર રવા દો ને, તમને ના પાડું છું. જોયું એમને તો આપણે એમની ચિંતા કરીએ છીએ, એનાથી કઈ ફરક નથી પડતો. ફરક નથી પડતો, પણ દુઃખ તો થાય છે ને આપણને. ગમે તેમ તોય આપણી માં છે. માં તો મારી પણ છે અને મને પણ ચિંતા થાય છે, પણ હું એના લીધે આપણા ઘરમાં ઝઘડા નથી કરવા માંગતો. એટલા માટે કહું છું કે ઝઘડા કરવાની ક્યાં વાત આવે છે? તું ગોપી ભાભી પર ગુસ્સે તો થઈ ગયો. તે તો કહ્યું કે હમણાં હું ગોપીને કહી દઉં ને આમ ને તેમ. પછી ગોપી ભાભી કઈ બે શબ્દ બોલશે એટલે તમારા બંને વચ્ચે ઝઘડો થશે. બાકા ના પાડી, તમને ખબર નથી પડતી એકવારમાં? ખીજા નહીં એમને, પ્રેમથી કે. હા, તમે એવું ના કરો. હા, અરે રડો નહીં. અરે સમજાવ એમને. જુઓ મારી વાત સાંભળો. એ તો ખાલી બસ એમ જ કહેતો હતો. હા, રડવાની જરૂર નથી. ચલો, તમારે કઈ ખાવું છે ને? ભૂખ લાગી છે. હમણાં તમને છે ને અંદર જઈએ આપણે અને તમને કઈ ખવડાવું. હા ઠીક છે. એ મારશે મને. કોણ મારશે? ગોપી અહીંયા નખ માર્યો, અહીંયા નખ માર્યો હમણાં. હા જો, આ નખનો નિશાન રહ્યો. એ શેરીના છોકરાઓ સાથે મગજમારી કરીને આવ્યા હશે. તું રહેવા દે ને ભાઈ, એ કોઈનું પણ નામ ચડાવે છે. તમારે ખાવું છે ને? ચલો. અરે આ લોકોને વોર્નિંગ તો દેવી જ પડે એમ છે. તું સમજતો નથી. એ હું વાત કરું છું ને, તું કઈ ના બોલતો. ચલો બા. તું શું વાત કરવાનો? હમણાં જો ને અહીંયાથી બંધ છે, પેલી સાઈડ થી. ચલો બા. બીજું શું કરતા હતા એ લોકો? મારતા હતા? ડોશીને જોવી પડશે ક્યાં. શું છે આ? હા, આ બા ખાલી ડીશ લઈને બહાર ફરે છે. તારું આટલું પણ ધ્યાન નથી? અરે બા ડીશ લઈને બારે ફરેમાં હું શું કરી શકું? પાંદડા ખાતા હતા બહાર. ખાવાનું કેમ નથી આપ્યું એને? ખાવાનું
ખાવાનું મેં આપ્યું હતું ને એમને. શું આપ્યું તું ખાવામાં? ખાવામાં બા જે ખાય છે એ જ આપું છું રોજ, અને જ આપ્યું હતું. ફરી પાછું આપજે. ફરી પાછું કેમ? એ કહે છે કે મને કોઈ ખાવાનું નથી આપ્યું અને તું એને ઉપર હાથ ઉપાડે છે. અહીંયા કઈ નખનું નિશાન બતાવતા હતા મને કે જો અહીંયા મને માર્યું, કે હાથ ઉપાડ્યો હતો બા ઉપર. અરે હું ક્યારે એમના ઉપર હાથ ઉપાડી શકું કે? તમને એમણે કીધું ને તમે માની લીધું. ખાવાનું મેં આપ્યું હતું ને મેં કઈ હાથે નથી ઉપાડ્યો. આ છે ને પોતે બેસીને આવું. જો ગોપી, તને ખબર જ છે ને, તમે લોકો આ ઘરમાં આવ્યા ત્યારથી બાની હાલત આવી જ છે, અને તમે એનું ધ્યાન નહીં રાખો તો બીજું કોણ રાખશે? અમે લોકો આખો દિવસ કામથી બહાર હોઈએ છીએ, સાંજે ઘરે આવીને બાની ખબર અંતર પૂછીએ છીએ આખો દિવસમાં શું થયું શું નહીં. બા ઘણું ખરું સાચું કહેતા હશે, ઘણું ખરું ખોટું, પણ એમાંનું થોડુંક તો સાચું હશે જ. કાં તમે એને મારતા હશો, જમવાનું નહીં આપતા હોય, તમે લોકો હેરાન કરતા હશો. તમને ખબર છે ને કે થોડું ઘણું તો ખોટું બોલવાની આદત એમને હતી જ, અને હવે થોડીક વધી ગઈ છે. એ પહેલાંય તે આટલું જ જૂઠું બોલતા હતા. પહેલા પણ તમે આવું જ કરતા. બા કંઈક કે ને એટલે સીધું જ એમની વાતને માનીને મારા ઉપર હાથ ઉપાડો. પણ હું સાચું કહું છું, મેં એમને જમવાનું આપ્યું હતું, અને એ કંઈ નખવખના નિશાન મારા નથી. એ પોતાને મારતા રહેતા હોય છે આખો દિવસ. મેં ક્યારે જોયા નથી, આજ સુધી તો એવું ક્યારેય બન્યું નથી કે પોતાની જાતને નુકસાન પહોંચાડે. હા, તું મને કહે છે અને મારે માની લેવાનું. મેં પહેલા પણ કહ્યું હતું ને કે તમે બે વહુઓ આ ઘરમાં છો, તો એક જણી કામ કરતી હોય તો એક જણી બાની સાથે રહેવાનું, ધ્યાન રાખવાનું, એકલા નહીં મૂકવાના એમને. હા, પણ એની તબિયત કઈ કરી બેસશે તો કોઈને નુકસાન પહોંચાડશે તો ઘરમાંથી બહાર જતા રહેશે તો? હા, પણ હું શું કરી શકું? આ ગેટ બંધ રાખું છું, આખો દિવસ એમની પાછળ ફરું છું. આ અત્યારે થોડું કામ હતું એટલે કિચનમાં હતી, મને ધ્યાન જ નથી કે ક્યારે બહાર જતા રહ્યા છે. ગોપી, સાચું બોલ, જમવાનું આપ્યું હતું તેને? હા, હું કહું તો છું કે મેં એમને હમણાં જ દાળ ભાત નીચી આપ્યા. નજર કરીને નહીં, મારી સામે જોઈને બોલ ને. આદિત્ય, સાચું કહું છું, મેં હમણાં જ એમને જમવાનું આપ્યું છે, અને મને લાગ્યું કે હવે એમને એટલી જ ભૂખ હશે એટલે પછી મેં બીજું ના આપ્યું. ફરી પાછું આપ. નથી એટલે એટલે એ જ કે જે જમવાનું છે એ હવે તમારે ને રોનકભાઈને ખાવાનું છે, એનાથી વધારે નથી બનાવ્યું મેં. તને ખબર છે ને, બાને હાલતા ને ચાલતા ભૂખ લાગ્યા કરે છે. કદાચ એમને જમી લીધું હશે છતાંય તારે પૂછવાનું. 10-15 મિનિટ એ થોડું ઘણું તો ખાશે જ, આપવાનું એને. એકવાર તમે જમવાનું આપી દો એટલે આખો દિવસ નહીં પૂછવાનું, એવું તો કઈ લખ્યું નથી ને? એ જ્યારે માંગે ત્યારે હું આપું છું, કે ઘડીમાં જઈને એને પૂછી શકું કે તમારે ખાવું છે, બીજું કોઈ કામ જ નથી. તમે સમજતા કેમ નથી? સમજતી તું નથી. હા, મારી સામે જરાય ના બોલતી, અને હું કહું ને એટલું જ કરજે તું, નહીં તો મારો ગુસ્સો એટલો આવે છે મને, મન થાય છે કે બે મૂકું તને. તમને હંમેશા આટલું સમજાવવા છતાંય આટલા દિવસોમાં એક દિવસ એવો ખાલી નહીં ગયો હોય જ્યારે મારે તને સમજાવી ના પડી હોય. દર વખતે સમજાવવાનું, દર વખતે કહેવાનું. ગમે એટલું કરો. એમની માનસિક હાલત ખરાબ છે તો પછી આપણે ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? મને તારું લાગે કામ મહત્વનું છે કે બા? લાગે છે કે એમની સાથે મારી માનસિક અવસ્થા ખરાબ થઈ જશે. ગમે એટલું રાખું તોય તમને મારો વાંક જ દેખાય છે. ક્યારે તમે મને એવું કીધું છે કે તું મારી મમ્મીને બહુ સાચવે છો? ગમે એટલું સાચવતી હોય તોય તમને એવું જ લાગે કે હું નથી સાચવતી. તો પછી એક કામ કરો ને, એક બાઈ રખાવી લો એમની પાછળ, એ સાચવશે સારી રીતે એને. અમે તો નથી જ સાચવતા. તો પછી તમારું શું કામ છે આ ઘરમાં? હા, પરણીને આ ઘરમાં આવી છો તો તારી ફરજમાં કઈ નથી આવતું. એમના માટે એક સ્પેશિયલ માણસ રાખું જે એમનું ધ્યાન રાખે, તો તું શું કરીશ? આરામથી ટીવી જોઈશ? હા, ફોન ઘુમાડીશ કે પછી બહાર ફરવા જઈશ? મારી વાત સાંભળી લે, બાનું ધ્યાન તારે જ રાખવાનું છે. તું મોટી જો તો તારી ફરજમાં આવે છે. અંકિતા વહુને તું કહી શકે, અને એમને જો કઈ ન માનવું હોય તારી વાત તો મને કહે ને. અંકિતા વહુ કઈ કહે છે? હા, તો ઘરમાં ચાલી શું રહ્યું છે આ બધું? કાંઈ નથી ચાલી જે રહ્યું. દિવસે મારી બા મને એમ કહે છે ને હસતા હસતા કે આજે મેં ભર પેટ જમ્યું, આજે હું ખુશ છું, એ રમતા હશે ત્યારે હું માનીશ કે તું સાચવે છે. જ્યાં સુધી એકલા એકલા રડતા હશે, ન કરવાના કામ કરતા હશે, ત્યાં સુધી હું તને સંભળાવીશ ને ખીજાયા કરીશ. એટલે તારે વિચારવાનું છે કે તારે શું કરવું. ચાલ, મારા ભાગનું જમવાનું બાને આપી દે. આદિત્ય, તો તમે શું ખાશો? નથી ખાવું, મારે નથી ખાવું. સાંભળી લીધું? પહેલા એમને આપ, એ ખાશે, એમની સાથે હું પણ ખાઈ લઈશ. હા, એમની સાથે તમે ખાશો? હા તો
કદાચ મારી આવી હાલત હોત ને તો મારી માં મને મૂકી ન દેત, મને સાચવત. એ જ થાળીમાં મને ખવડાવત ને પોતે પણ ખાતી હોત તો મારી પણ ફરજમાં આવે છે ને એમનું ધ્યાન રાખવું. ફટાફટ થાળી લઈને આવ. ખબર હોત ને કે આની માં ગાંડી છે તો ક્યારે આને પ્રેમ જ ના કરત, અને આ પ્રેમ લગ્ન ના કર્યા હોત ને તો મારા માવતર મને સાચવત. ડોસીને ખાવાનું આપવાનું. કાલ ઓફિસ જાઉં ને પછી વાત છે ડોસી. આમ જ મૂક્યું તું મેં. શું મૂક્યું હતું ને શું નથી મળતું? મેકઅપનો સામાન. ના ના, મેકઅપનો સામાન જ થોડી ગોતતી હોય. આ ચાર્જર નહોતું મળતું, મળી ગયું. અચ્છા, ચાર્જર. મને તો એમ કે મેકઅપ કરવો હશે ને એટલા માટે સામાન ક્યાં પડ્યો જશે અહીંયા કે? આ રહ્યો. ના ના, નથી આપું? કરવું. ના 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 ના. ગયો. પાડો તમે, એ કરો. બીજું કઈ કામ તો છે બિલ તો નહીં. મારે જ આવવાનું છે ને છેલ્લે. તો તમે જ ભરવાનું હોય તો બીજું કોણ ભરે? આ તારા પપ્પાને કહેતી હોય તો ક્યારેક કે મેકઅપનો સામાન ગિફ્ટમાં આપે. રક્ષાબંધનમાં ભાઈને પણ કહેવાય કે મોંઘા મોંઘા મેકઅપના ગિફ્ટ બોક્સ આપો અમને. હવે મારા પપ્પાએ 20 વર્ષની તો કરી દીધી. 20 વર્ષ સુધી ખર્ચોય ઉપાડ્યો મારો. તો હવે તમારી ફરજ છે ને, એ લોકોની તો ફરજ પૂરી થઈ ગઈ. હા, એ તો ઠીક છે, પણ પહેલા મને તું એ કહી દે કે તું કેટલા વર્ષ સુધી હજી 20 વર્ષની રહેવાની છો? કારણ કે કોઈ મને પૂછે તો મારે કહેવાની ખબર તો પડે ને. એમાં કેવું હોય કે લેડીઝોને 5 વર્ષ સુધી તો 20 વર્ષની જ રહે. અચ્છા, એ સારું. બોલો બાકી કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહેવાનો છે? આખો દિવસ ઘરમાં કામ કરી કરીને થાકી જાઉં છું. અને આપણા બા સાસુમાં, એને સવારે નવડાવવાના, ખવડાવવાનું, બપોરે ખવડાવવાનું, એનું માથું ઓળવાનું, બધા કામ મારે કરવા પડે છે. હમણાં બાર અમે લોકો આવ્યા ને ત્યારે બા બેઠા હતા, જમવાની ફરિયાદ કરતા હતા. એ એવું કહેતા હતા કે તમે લોકો એમને જમવાનું પણ નથી આપતા. સાચી વાત છે? તો આજે ભાભીને જમવાનું આપવાનું મેં કીધું હતું કે હું થાકી ગઈ છું ને તો તમે જમવાનું આપી દેજો. તો એણે નહીં આપ્યું હોય, મને કઈ ખબર નથી. હો, કઈ વાંધો નહીં. ભાભી એમનું જાણે, પણ આદિભાઈ બહુ ગુસ્સે થતો હતો. એ કહેતો હતો કે હું ગોપીને ખીજાઈશ. મેં કીધું કે આવી નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા ન કરાય. મેં એને કહ્યું કે અંકિતા ફરિયાદ કરતી હોય છે કે બા બહુ હેરાન કરે છે, પણ ભાઈ વાત માનવા તૈયાર નહોતો. જોઈએ હવે એ ભાભીને કંઈ ના બોલે તો સારું, કારણ કે બાનું તો હવે રોજનું થયું. હા, બા રોજ જે કેટલા હેરાન કરે છે ને, એને કઈ રીતે સંભાળું છું ને એ મારું જ મન જાણે. સાંભળ ને, સારું છે કે તમે બંને વહુ આટલી સારી છો અને બાને સાચવો છો. બાકી જો બીજી કોઈ વહુ હોય ને તો બાને ક્યારના પાગલખાને મૂકી આવી હોત. આ તો તમે બંને સમજો છો ને એમને આટલા સહન કરો છો, એના માટે થેન્ક યુ. સાચી વાત છે. હા, કેટલા ટાઈમથી બા ગાંડા છે આવા? હવે એકચ્યુઅલી એમાં તો ઘણા વર્ષ થઈ ગયા. પપ્પા હતા ને ત્યારે જ એમની માનસિક હાલત આવી થઈ ગઈ હતી, એટલે લગભગ નહીં તો 10-12 વર્ષ તો થઈ ગયા હશે. અને ભાભી આવ્યા એને 5-6 વર્ષ થયા. તો 5 વર્ષથી ભાભી આવી રીતે હેન્ડલ કરે છે ને, નહીં? હા, તો હવે 5 વર્ષ સુધી તો તારે પણ હેન્ડલ કરવું પડશે ને. હા, તો કરીશ ને, હું ક્યાં ના પાડું છું. અત્યારે તો હું જ કરું છું ને બાનું બધું. આ ભાભીને તો ક્યારેક ક્યારેક જ કંઈક કરવાનું કહું છું, અને બાનું તો કંઈ કરાવતી જ નથી એની પાસે. સારું કહેવાય. મેં કહ્યું ને કે તમે લોકો સમજો છો એટલા માટે જ આ બધું ચાલે છે. બાકી તો ઘરમાં ઝઘડા સિવાય કાંઈ જ ન થાય. કારણ કે મેં એવી વહુઓ પણ જોઈ છે કે જે પોતાની સાસુને મારતી પણ હોય છે, પોતાના વરના ગયા પછી એને હેરાન કરતી હોય છે. પણ આપણા ઘરમાં એવું કંઈ નથી ને, એ બહુ સારું છે. ના ના, હા, હું શું કહું છું તમને, આટલું કામ કરીને થાકી જાઉં છું તો એક કામવાળી રાખી દો ને. અચ્છા, સારું કહ્યું. કામવાળીનું કહ્યું. મને તો એમ કે હમણાં કહેશે કે પગ દબાવી દો ને. ના ના, હવે તમારી પાસે થોડા પગ દબાવાય. ખાલી એક કામવાળી રાખી દો ને તોય બહુ સારો ઉપકાર થાય તમારો. કામવાળી? ઠીક છે, તું એક કામ કર ને, તું જોબ ચાલુ કરી દે. કેમ? આ તો કામવાળી આવશે તો ઘરનો ખર્ચો વધશે ને, તો ઘરનો ખર્ચો વધશે તો પછી ઘરની ઇન્કમ વધારવી પડે ને. તો તું પાર્ટ ટાઈમ કંઈ જોબ અથવા તો ઘરેથી કંઈ કામ ચાલુ કરી દે, એટલે શું છે કે કામવાળી પણ રાખી લઈએ. હું જોબ ચાલુ કરી દઈશ તો આ બાને કોણ સંભાળશે? હા, એ વાત સાચી છે. બાને કોણ સંભાળશે? પણ હું શું કહું છું કે ભાઈ નહીં માને કામવાળી રાખવા માટે. અને માન કે ચલો કામવાળી રાખી પણ લીધી, પણ બા કામવાળીને હેરાન નહીં કરે ને મારશે નહીં એની કોઈ ગેરંટી નથી. તો કામવાળી પણ છેલ્લે તો ભાગી જ જવાની છે. તો એના કરતાં તો સારું છે ને કે તમે લોકો જ કામ સમજી લો. કંઈ નહીં, રહેવા દો. એ વાતનો વિચાર તો મેં કર્યો જ નહોતો કે બા આવી રીતે અમને મારે છે એમ એને મારે એમ.
હા એ જ ને, પણ સાંભળ, તને કોઈ તકલીફ તો નથી ને? ના ના, તકલીફ તો એક જ હતી, આ કામવાળીની. એ તમે યાદ અપાયું કે બા જેમ ફાવે એમ અમને મારતા હોય, તો કામવાળીને મારે જ ને. કામવાળી થોડી એક દી માર સહન કરે, ઈ તો વય જ જવાની ને. ના ના, છતાંય એવું નથી. હું ભાઈ સાથે વાત કરીશ, ભાઈને કહીશ કે ભાઈ ઘરમાં આવા આવા પ્રોબ્લેમ છે તો એક કામવાળીની જરૂર છે. જો ભાઈ હા પાડશે તો મને કંઈ જ વાંધો નથી. અને તને ખબર છે ને કે તારી તો બધી વાત હું માનું જ છું. તું કહે ને હું ન કરું એવું તો બનતું હશે ને? હા તો તમે છે ને ભાઈને કામવાળીની વાત કરજો, કારણ કે આખો દિવસ કામ કરી કરીને હું થાકી જાઉં છું. સાચું. અને ભાભીને હવે કહેવાય નહીં, કારણ કે 5 વર્ષ સુધી તો એણે બધું કર્યું જ છે. ના ના, ભાભી પણ બાનું બહુ જ ધ્યાન રાખે છે, અને છતાં પણ હું ભાઈ સાથે વાત કરીશ. જો પોસિબલ હશે તો આપણે કામવાળી રાખી દઈશું. હા, હવે તું મેકઅપ કર અને પછી ચા બનાવજે. હું બહાર બેઠો છું. મારે મેકઅપ નથી કરવો, જાવ ને હવે, હું ચા બનાવીને લાવું. સારું, તો પછી મેકઅપ નથી કરવાનો તો જલ્દી બનાવીને લાવજે. એમ એટલા માટે જ ચેક કરતો હતો કે કેટલી વાર લાગશે ચામાં. અચ્છા એવું હતું, કઈ વાંધો નહીં, લાવું છું. જાઓ, હોલમાં બેસો. ઓકે. પાણી આપ. અરે રે રે રે, આ હું કરસ? આ કેટલું પાણી ઉડાડ્યું? ધોવું છે તો અહીંયા ધોવાય છે? અહીંયા જ ધોવા. અરે આ મુઈ પાણી બગાડમાં આ પાણીના બિલ કેવડા આવે છે ખબર પડે છે? આમ રે તો હવે છે ને પાણીની ઢોળતી, અહીંયા તો ખેદાન મેદાન કર્યું પાણી ઢોળી. ભાન છે કે નહીં, બુદ્ધિ છે? તું જો, જોડે મને મારેસ, મને મારેસ તું? તું છોડ. જો આ મારો ઘરવાળો કમાય છે ને મારો ઘરવાળો બિલ ભરે છે. આ ડબ્બી કઈ ધોયા છે સી આ છે. વસર વારવાની છે. સી મુઈ છે. અહીંયા. શું છે? આ જો આ પાણી બગાડે છે. આપણા ઘરવાળા કેમ પૈસા કમાય છે ને આપણને જ ખબર હોય. કેવડું બિલ આવે છે, પાણી બિલ ને લાઇટ બિલ. આ જો હજી આ ડબ્બી ધોવી છે. આ ડબ્બી છે હા. અડધી બુદ્ધિની મૂકી. ના. આ બોલ મારા રૂમમાં હું શોધી રહી હતી અને અહીંયા લાવીને ફરે છે. ડબ્બી ધોવી છે. ડબ્બી ધોવી છે બને. ડબ્બી ડાચું ધોને, તને તો આખી અમારે ધોઈ દે. આ ડાસુ ધોઈને અહીંયા પાણીનું ખેદાન મેદાન કર્યું. આમ ઊભી રહી ને હવે ક્યાં અહીંયા નળ ચાલુ કરવા જાવું છે. શાંતિ રાખીને અહીંયા ઊભી રહેતો. શું છે? હાવ ગાંડી થઈ ગઈ. ધોવું છે. મોઢું ધોવું છે. મોઢું ધોવું મને તારું મોઢું અમારે ધોઈ દેવું પડે છે. એક પણ એ ડબ્બી નથી લેવી તારે. પણ હું કહું છું તારે એનું. મને ધોવું છે. મને સવારે ધોવું યાર છે. પીતે લેવા દે એને જીલેબી. જોયું. મોઢું ધોયું. મોઢું તું છે ને ધોયું. આને હાથ છે ને આમ પાછળ રાખીને તારું કરજે. ધોને, અમારું મોઢું શું કામ નહીં ધોવે છે? તે મોઢું ધોવાનું કીધું. તે મોઢું ધોવાનું. મારી વારે. વાગે છે કઈ દે. અને વાગે છે. અને વાગે છે. આના હાથ બાંધી દે. અને વાગે છે. અને છે ને હવે જ્યારે જાય ને આ બે જણા એટલે એક આમ હાથ અને બે પગ આને છે ને બાંધીને પકડીને મૂકી દેવી છે એક બાજુ. મૂકી દેવી નહીં, આને તો તને ખાટલા બાંધી દેવાય. અને તને ખબર છે ડોશલીએ શું કર્યું છે? કાલે આદિત્યને ચડાવ્યો નહીં? મને ખબર નથી આપતી. હે? મને મારે આને છે. આદિત્યને ચડાવ્યો. મને ભૂખ લાગી હતી. ભૂખ લાગી હતી. ખાવાનું નતું આપ્યું. ખાવાનું નતું આપ્યું તે. ના પડી છે ને તને? બહુ બોલી છે ને તો આમ દબાઈને સીધી આમ ઉપર મોકલી દઈશ. આને છે ને ખાવાનું અપાય ભાભી. ખાવામાં છે ને આને ઝેર નાખી દે તો આમ ઘણું દબાવી દેવાય. અને દોઢું થવાનું કોણ કહે છે? ના પાડી છે ને કે આદિત્યને કોઈ જ પંચાયત નહીં કરવાની, એની સાથે કોઈ વાત નહીં કરવાની કીધું છે ને. અહીંયા તને સાંભળવા વાળું કોઈ નથી. બોલાઈ ગયા છે ઓફિસે. તમારો રોને કઈ નથી આવવાનો. બોલ જોરથી બોલ. પાડી દીધી મમ્મા. બોલાઈ જાય ને, જા જા જા. આદિ મને મારી વાળી ખબર નથી પડતી. એકવાર કીધું છે કે એને ફરિયાદ નહીં કરવાની, તોય ફરિયાદ કરતી હોય છે. એકેય છોકરા છે અમારા. એકેય છોકરાને ફરિયાદ કરી છે ને તો વળતાથી ગળું દબી દે, યાદ રાખજે. અને કાં છે ને ખાવામાં ઝેર નાખી દે એટલે હાયલી ઉપર. મને મોઢું ધોવા દે. હવે મોઢું કેટલું ધોવું છે? સવારમાં પોરમાં નાઈ ધોઈને ચોખ્ખી કરીને નવા કપડાં પહેરાવે છે. આ ભીસાના સથિયા આ બધું કર્યું ઈ જો. અને જો પાછું મારું બટરફ્લાય રહી ના ના મારું છે. અસલ છે મારું છે. મારું છે મારું છે. તને છે ને કઈ વસ્તુ મળવાની નથી હવે. અને ફરિયાદ કરી છે ને હવે આ મારું જીવ છે. લઈ લઈશ. આ બધું તારું જ છે.
આ મારું છે, આ મને આપને મારું છે, મારું છે. તેરી છે અહીં છે. બસ આ જ આવડે છે. સાંભળ, આને આપણે અત્યારે જ બાથરૂમમાં પૂરી દઈએ. ના, સાંજે ના, બહાર નીકળ. ના, ખોલ ના. બાથરૂમ. ખોલ. ચાલ જા. નીકળ. હું નાવા જાઉં છું, નાવું છું. ભાભી આને બાથરૂમમાં પૂર્યા ને તો આપણને શાંતિ નથી. અહીંયા પાણી બગાડ્યું ને એમ ન્યાય પાણી બગાડશે. બગાડવા દે ને તારે ક્યાં ત્યાં જાઉં જ કમાવા? જાણે તું દાડિયા જાતી હોય એવી રીતે. પાછા પૈસાની બહુ પડીશ તને. આ તને ખબર નથી? તારા જેઠ કાલે મને મારત. રહી ગઈ હું એમ કે કેમ? રસોડામાં આવીને મારા જોડે એટલા ઝઘડ્યા છે ને કે તે ખાવાનું નથી આપ્યું એને નખ માર્યો છે. આ ડોસલીએ બોલે એવું કહી દીધું કે મેં મારી છે. ડોશીએ તો બહુ કરી છે હવે. તમને નથી લાગતું હવે બહુ જલ્દી આપણે રવાના કરી દેવી પડે? રવાનાની ક્યાં કરસ? અત્યારે આપણે આટલું કર્યું છે એની પાછી કહી દેશે તો મને એ ડર છે. અને આવડા તો પાછા બધુંય માની જાય. તું કેવા લાગજે ને ખબર પડી જાય હા. કે ખોટું બોલે છે. ઈ હું કેવા લાગે એની ઉપાધિ તમે ન કરતા. અને સાંભળ, તું છે ને થોડું માપે મારવાનું. આને ક્યાંક આમ નિશાન બિશાન રહી ગયા ને તો આ બતાવશે ને આ બે એના રામ લક્ષ્મણ ને તો આપણો વારો નીકળી જશે. અરે ભાભી તમે મારી હારો હાર મારો છો અને પછી તમે એમ કહેશો માપે મારવાનું. હા એટલે મારે માપે મારવાનું એમ કહું છું. હા એમ કહો ને. રસોઈ હાલો. બનાવવાની છે. આદિ રોનક આદિ ઉપર આદિ મને પડી ગયું ઉપર. ક્યાંથી પડી ગયા તમે? કેમ કરતા? ચાલતી તો પડી ગઈ મને બહુ તમારું વાગ્યું. ધ્યાન ક્યાં હતું ને આ લોકો ક્યાં છે? હા? નથી ખબર. ગોપી? નથી ખબર. અંકિતા બાઉ! અરે ભાઈ ગુસ્સો ન કરને બા, એકલા પડી ગયા છે એમાં ભાભીનો શું વાંક છે? અરે વાંક જ કહેવાય ને. આટલું પણ ધ્યાન નથી રાખી શકતા કે ઉપરથી એકલા નીચે ઉતરે છે. આ ભૂલમાં પગથિયું ચુકાઈ ગયું હશે એમનાથી અને પડી ગયા. વાગ્યું નથી ને વધારે? હા? માથામાં કઈ વાગ્યું છે? ના, અહીંયા વાગ્યું, અહીંયા બહુ વાગ્યું છે મને. સાચી વાત છે ભાઈ તારી. આ લોકોને હવે છે ને કેવું પડશે, બાનું વધારે ધ્યાન રાખે. વધારે વાગી ગયો હોત તો હે ભગવાન. બા તમને દવાખાને જવું છે? વધારે દુખે છે? ના ના તો અંદર લઈ જાય, આરામ કરીએ બાને. ના. ચાલો, બહુ ઊભું થવાશે. ધીમે. ધીમે ઊભા થાવ. આરામ જો. લોકોએ છે ને હવે હદ કરી છે. બાપ, તમને કેટલી વાર ના પાડી છે કે તમારે ઉપર નહીં જવાનું, તો ઉપર શું કામ ગયા હતા? મેં બોલાવ્યા નહીં આવ્યા, હું પાણી પીવા આવતી હતી. પાણી તમારે ઉપર જવાનું જ નહીં, તમારે નીચે બેસવાનું. મારા કપડા ઉપર હતા. અરે પણ તમારે ચીંધી દેવાય ને. હા, ગોપીને કહી દેવાય કઈ પણ જોતું હોય તો. અંકિતા વહુને કહેવાય. તમારે આ બધું કરવાની શું જરૂર હતી? એને કીધું તમારું કામ તમારે કરવાનું. કપડા લેવા ગઈ હતી. કોણે કીધું એવું તમને? અંકિતાએ. લે સાંભળ, હાજ બાકી હતું ને? કઈ નહીં, પેલા બાને અંદર મૂકી આવીએ પછી આપણે વાત કરીએ લોકો સાથે. હા, બીજું કઈ કર્યું હતું તમારી સાથે? ના, મને ના પાણી ન આપ્યું. હું નીચે આવી લેવા. તમને કોઈ મારતું તો નથી ને? હેરાન તો નથી કરતું ને? હે? અમે ઘરે ન હોય ત્યારે કોઈ તમને કઈ કહેતું તો નથી ને? બોલો ને. કહેતા નહીં, મને ના ના, મારે સાચું બોલો, અમે છે. કોઈને નહીં કહીએ. તમે અમને કહી શકો છો. હા, હું તમારો દીકરો છું ને, હે? આદિને ને મને તો કહેશો ને. બોલ, તમને શું કોઈ થયું માર્યું? મારું બેવું મારે છે. મને કે રોનક આદિને કીધું તો મારી નાખીશ. મને બહુ મારે છે લોકો. બાથરૂમમાં પૂરી દીધી મને. બાથરૂમમાં? પૂરી દીધી. કોણે પૂર્યા હતા તમને? બેઉએ મેં ના પાડી તો ગળું દબાયું મારું. ઉલટી જેવું થતું હતું મને. ઉલટી જેવું થતું હતું. જુઓ, તમે આ રૂમમાં ચાલો, આરામ કરો. હા, હું તમારા માટે હમણાં પાણી લઈને આવું છું. હા, પછી હું તમારા માટે નાસ્તો લઈ આવીશ હો, ગરમ ગરમ. હા, ચાલ. એને કહેતા નહીં ને તો મને હા, મારશે. તમે આરામ કરો. અને હવે છે ને ઉપર ન જાતા હો. ચાલો. જોઈ લીધું? કહેતો હતો ને તને કે ઘરમાં બધું બરાબર નથી.
આ લોકોને આટલું ખીજાવા છતાંય તે હા જોયું તે શું કરે છે? હા ભાઈ, પણ હું જ્યારે પણ અંકિતાને પૂછું તો એ મારી સામે સારી સારી જ વાત કરતી. એ તો કહેતી હતી કે હું બાને નવડાવી દઉં છું, ખવડાવી દઉં છું, કપડાં પણ પહેરાવી દઉં, માથું ઓળાવી દઉં, એવું કહેતી હતી. ખોટું બોલતા હતા. ખોટું બોલે છે આપણી સાથે ને તું એમના પર વિશ્વાસ કરતો હતો, આપણી માં ઉપર નહીં. મને શું ખબર, કારણ કે હવે બાનું હાલત એવી છે કે એમના પર ભરોસો કરી ના શકાય. મને એમ કે અંકિતા મારી સામે થોડી ખોટું બોલે. અને ગોપી ભાભી વિશે પણ મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. હા, બાનું ગળું દબાવે છે આ લોકો યાર. હા, હદ કરી નાખી આ લોકોએ. જે વાતનો ડર હતો ને, મને લાગતું હતું કે આ લોકો ક્યારેય બાને હેરાન ન કરે એટલા માટે ગોપીને હું હંમેશા ખીજાતો રહેતો હતો. હું પણ અંકિતાને પ્રેમથી સમજાવતો તો હતો જ કે તારે બાનું ધ્યાન રાખવાનું. અને મેં તો એને ઉદાહરણ આપેલું કે ઘણા ઘરમાં એવું બનતું હોય છે કે દીકરાઓની ગેરહાજરીમાં વહુઓ સાસુ પર હાથ ઉપાડતી હોય, છતાં પણ એને ભાન ન પડી કે આવું ન કરાય. જોયું ને, આ લોકોને સજા મળવી જ જોઈએ. સાચી વાત છે ભાઈ. હવે હદ થઈ ગઈ છે. આજ સુધી આપણને ખબર નથી એટલે ઠીક છે, પણ છાણી જોઈને જો હવે આપણે કંઈ ના બોલીએ તો આપણી માનું ઋણ લાજે. હા, જે આ લોકો એક વાર પણ પૂછવાય નથી આવ્યા. ઘરમાં છે કે નહીં એ પણ નથી ખબર આપણને. ના ના, એ લોકો તો ગયા હશે કિટી પાર્ટીમાં કે પાર્લરમાં. આપણને એમ કે એ લોકો બાનું ધ્યાન રાખતા હશે, પણ એ લોકો બાને મૂકીને બહાર રખડવા ચાલ્યા જતા હશે. સારું થયું આજે ઓફિસથી વહેલા આવ્યા, નહીં તો વિચાર કર કે બાને વધારે વાગી ગયું હોત અને આપણે અહીંયા સમયસર પહોંચ્યા ના હોત અને આ લોકો પણ ઘરે નહોતા. ના ના ભાઈ, એવું ન બોલ. હવે કંઈ થયું નથી તો પછી એવું બધું વિચારીને શું મતલબ? ઠીક છે, બાને વાગ્યું તો નથી ને, પણ જે લોકોના લીધે આ થયું છે ને એમને સજા જરૂરથી મળશે. આજે નહીં છોડું. અરે ભાઈ, તું પણ વહેલો આવી ગયો આજે? હા, તું પણ આવી ગયો? હા, મારે બહુ કંઈ ખાસ કામ નહોતું તો વહેલા નીકળી ગયો. મારે પણ એવું જ હતું. કામ તો કંઈ હતું નહીં, પણ થયું કે બહાર આ બધા બેસવા માટે કહેતા હતા, પણ મેં ના પાડી કે ભાઈ મારે ઘરે જવું પડશે. થયું કે બાને મમ્મી સાથે થોડી વાર બેસીએ, વાત કરીએ. અને મને બાની ચિંતા પણ થતી હતી. મારે બા વિશે તારી સાથે થોડી વાત કરવી હતી ભાઈ. બા વિશે? હા, એકચ્યુઅલીમાં એવું છે કે જો પહેલાં તો હું તને કહી દઉં કે તું પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળજે અને એના વિશે વિચારજે. ગુસ્સો ન કરતો. હા હા, બોલ ને, શાંતિ તારી વાત સાંભળું છું બસ. હવે વાત એમાં એમ છે કે બાની હાલત દિવસે ને દિવસે થોડી ખરાબ થતી જાય છે અને એમને સાચવવા બહુ ભારે પડે છે. આ લોકો પણ ફરિયાદ કરતા હોય છે, એટલે કે ભાભી અને અંકિતા અને એ લોકો પણ હવે થોડા હેરાન થઈ ગયા છે. તો હું વિચારતો હતો કે આનો કંઈક ઉકેલ તો કાઢવો પડે. ઉકેલ ને? હા, કાઢવો તો પડે, પણ શું ઉકેલ કાઢશું? હા, બાની આપણે મતલબમાં ઘણી જગ્યાએ તપાસ કરાવી, સારામાં સારી હોસ્પિટલમાં આપણે લઈ ગયા છીએ, છતાંય તે કોઈ રિકવરીના ચાન્સ જ નથી ને. એમની હાલત ખરાબ થાય છે તો આપણે બીજું તો શું કરી શકીએ કે? કરી શકાય એમ તો છે ભાઈ, પણ મને શંકા છે કે તું માનીશ નહીં ને એટલા માટે હું આટલા સમયથી વાત નહોતો કરતો. પણ હવે વાત એવી છે કે બધા કંટાળી ગયા છે. હું નથી કંટાળ્યો, પણ હવે ઘરમાં જે લોકો હોય એ લોકો થોડા કંટાળી જાય ને કે માનસિક હાલત બાની આવી છે અને દરરોજની હેરાનગતિ. તો સમજ ને કે તું સમજે છે ને હું શું કહેવા માંગુ? હા, સમજી ગયો ને. ગોપી પણ કંટાળી ગઈ છે અને હું યાર રોજની ફરિયાદથી થાક્યો છું કે બસ તો થાક્યો છે ને, હા. તો બસ હું એ જ કહું છું કે એનો ઉપાય છે મારી પાસે. બાને છે ને આપણે કોઈ સારા આશ્રમમાં કે દવાખાનામાં મૂકી આવીએ. વાહ, મસ્ત વિચાર છે તારો. એને હા, સારું વિચાર્યું છે. કોણે કહ્યું તને? હા, મતલબમાં ને આ વિચાર આવ્યો ક્યાંથી? કોણે કહ્યું એટલે અંકિતા તો ન જ કહી ને મને. તો કોણે એટલે મારે ગ્રુપ સર્કલમાં વાત થતી હોય ને ઓફિસમાં, તો મને એક બે ફ્રેન્ડ છે એ લોકોએ આવું સજેશન આપ્યું કે જો તમે બહુ કંટાળ્યા હોય અથવા તો બાની હાલત ઠીક ન રહેતી હોય તો અને એમનો દવા દારૂનું ઉપર ધ્યાન રાખવું પડે ને. જરાય શરમ નથી આવતી તને? હા, જરાક તો વિચાર કર. બબ્બે દીકરા હોવા છતાંય તે
એક માને નથી સાચવી શકતા? વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે તું? ભાઈ હું અરે કામ કર ને, અંકિતા વહુને મૂકી આવ જા. અરે મૂકવા જ જવા છે ને, અંકિતા વહુને મૂકી આવ. એમને એમનો ત્રાસ લાગતો હશે ને આ ઘરમાં, એ ગમતા નહીં હોય. આ કેવી વાત કરે છે તું? આ તો એને કડક શબ્દોમાં કહી દેવાય, મારી માં છે અને એનું ધ્યાન તમારે રાખવાનું હોય, હા તો ફરિયાદો ના કરવાની હોય. પણ ધ્યાન રાખે તો છે ને અંકિતા, ભાભી પણ રાખે છે, પણ એ લોકો પણ માણસ છે ને, રાત દિવસ કેટલું ધ્યાન રાખે, હવે થાકે કે નહીં? એ લોકોની પોતાની પણ જિંદગી હોય કે નહીં? હા તો ખબર જ હતી ને, આપણે કઈ અજાણી વાત તો નથી રાખી. ખબર જ હતી કે એમની હાલત ખરાબ છે, તો પછી એમને ધ્યાન રાખવું જ જોઈએ. આપણને ફરિયાદ કરવી અને તું આવું ડિસિઝન લઈ કેવી રીતે શકે? તો આવું વિચારી પણ કેવી રીતે શકે? બસ ખબર જ હતી કે તું નહીં જ સમજે, કોઈ વસ્તુમાં નહીં સમજે, માવડિયો છે તું. પણ જરાક વિચાર તો કર, પત્નીનો પણ વિચાર કરવો પડે કે નહીં? આપણે લગ્ન કરીને લાવ્યા છીએ એને, તો એનો કઈ વિચાર નહીં કરવાનો? કરવાનો ને, એનો વિચાર પણ કરવાનો. એને કઈ તકલીફ પડતી હોય, હા બા એને ખોટી રીતે કઈ હેરાન કરતા હોય તો વાત બરાબર છે. એમની માનસિક હાલત ખરાબ છે તો એને હેરાન કર્યા ન કહેવાય, જરા સમજવું જોઈએ. તકલીફની વાત કરે છે ને તું, તો આ તકલીફ નથી? બા એમના પર હાથે ઉપાડે છે, વસ્તુના છૂટા ઘા કરે છે. સાવ ખોટી વાત છે. બા એવું કોઈ દિવસ ના કરે. તું પણ બા સાથે રહ્યો જ છે ને, તે પણ બાની સેવા કરી જ છે. તને પણ ખબર જ છે કે બા પ્રેમથી સમજે છે. એની સાથે કડક રીતે વાત કરો કે એની સાથે ગુસ્સો કરો તો બા એવું કરી શકે, અને આ લોકો એવું કરે તો ભોગવે. એટલે આ લોકો એટલે તો ભાભી પણ એવું કરતા જ હશે ને? કરતી તો હશે. તું ભાભીને કહે ને, મને શું કામ કહે છે કે અંકિતાને મૂકી આવ? તું ભાભી સાથે વાત કરીને એમને સમજાવ ને કે બાને હેરાન ન કરે. એને તો મેં કહી જ દીધું છે. આ કઈ આવતું તો છે નહીં તારું ભાભી પાસે, વાત કરે છે અહીંયા સિંહ બને છે, ત્યાં કઈ ચોખ્ખા આવતું નથી. શબ્દોમાં કીધેલું છે મેં કે તને ન પોસાતું હોય તો તું જઈ શકે છે. તે કીધું, પણ બાની ફરિયાદો તો દૂર થઈ નહીં ને. બા તો હજુ પણ એ જ ફરિયાદ કરે છે, બરાબર છે? તો કાં તો બા ખોટું બોલે છે અથવા તો ગોપી ભાભી. અને છેલ્લી વાત કે ભાભી તારું માનતા નથી. હા નથી માનતી, છતાંય ચૂપચાપ હું કહું છું એ સાંભળવું જ પડે છે ને એને. અને મને કોઈ ફરિયાદ નથી કરી શકતી કે મને કોઈ એવું નથી કહી શકતા કે એને આશ્રમમાં મૂકી આવો. એ અંકિતા કહીને- વહુ તો તને ચોખ્ખું કહી દીધું હશે ને કે તમારા મમ્મી આ ઘરમાં નહીં પોસાય મને, કાં તો એ રહેશે કાં તો હું, અને તું એની વાત પણ માની ગયો. જો હું કોઈની વાત માની નથી ગયો, મેં પ્રેક્ટિકલી વિચાર કર્યો છે, બરાબર છે ને? પ્રેક્ટિકલી સાચો વિચાર કર્યો છે. તું છે ને ભાવનાઓમાં વહે છે અને હું પ્રેક્ટિકલી વિચારું છું, એટલો જ ફરક છે તારામાં અને મારામાં. હા તારી બધી પ્રેક્ટિકલ વાતો તારી પાસે રાખ, મને ખબર છે તું કેટલું બધું વિચારે છે ને શું કરી શકે એમ છે. તારે બાને ન રાખવા હોય તો એક કામ કર, તું ને અંકિતા વહુ આ ઘર છોડીને બીજે રહેવા જતા રહ્યો બસ. અરે આ કેવી વાત થઈ? હું બાને કાઢવાનું કહું છું, એટલે કે મૂકી આવવાનું કહું છું, અને તું આપણને અલગ થવાની, અમને કાઢવાની, અંકિતાને કાઢવાની, આવી બધી વાતો લઈને બેઠો છે. તને કોઈ વાતમાં સમજ કેમ નથી પડતી? એ જ તને સમજાવવા માંગુ છું કે તને કોઈ વાતમાં સમજ કેમ નથી પડતી. તું મને કહે છે, તું કહે છે કે આ પત્નીનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો રાખ ને પત્નીનું ધ્યાન, માનું ધ્યાન હું રાખી લઈશ. ચલો છોડી દઈએ, પત્નીની વાત છોડી દે. કાલ સવારે ઉઠીને આપણા ઘરે બાળક થશે અને બા એને ક્યારેક નુકસાન કરી નાખશે તો? એવું એને ક્યારેય વગાડી નહીં દેશે તો? થાય. એવું ક્યારેય તું નહીં. જવાબદારી લઈ છે હા, એની? હું લઈ લઈશ ને. આ લોકો બે જણા છે ઘરમાં ધ્યાન રાખવા વાળા, તો બાને એક જણો સંભાળી ન શકે? હા ઠીક છે, ભૂલ થઈ ગઈ મારી કે તને આવું કહ્યું. ચાલ હવે અંદર જઈને વાત કરીએ, અહીંયા બધા સાંભળે તો ખરાબ લાગે. હાઈશ, એટલી શાંતિ મળી ને આજે. આમ રોજ આપણે પાર્લરમાં જઈ શકતા હોય તો કેટલું સારું. રોજ આ પૈસા આપે એમ છે બે ભાઈઓ પાર્લર જવાના? પૈસા તો શું કરવાનું, એમના ખિસ્સામાંથી લઈ લેવાના હોય, એ થોડા આપણને આપવાના હોય. આ બધું મારે તને શીખવવાનું? એ તો ઠીક, હવે આ ઘરમાં આવ્યા છીએ તો રસોઈ કરવાની બળતરા. હા એ વાત સાચી હો. રસોઈ કરવી પડશે. આજે તો ડોસીને ખવડાવવું પડશે. હા, કાલે એ વાત ઉપર હમણાં મને લાફો પડી જાત એ તો કેને હું બચી ગઈ. ચાલો હવે રસોઈ કરી નાખીએ. આવો, આવી ગયા? હા આટલા બધા વહેલા? તમે લોકો આજે વહેલા આવી ગયા લાગો છો. હા કેમ ન ગમ્યું? ના ના એવું કઈ નથી. ક્યાં હતા તમે? ઓહો, મંદિરે. નક્કી કરી લ્યો ને. પેલા બહાનું નક્કી કરીને તો આવવું જોઈએ ને. અચ્છા, એ લોકોને તો ખબર જ નથી ને કે આપણે આવી જશું. આપણે તો સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા, પણ સરપ્રાઈઝ તો અમને મળી ગઈ, અને બહુ સરસ સરપ્રાઈઝ મળી છે. બાને એકલા મૂકીને જવાની તમારી હિંમત કેમ થઈ? હા, અને તમે લોકો બાને હેરાન કરો છો, હે? અરે આ તમે શું કરો છો? સાચું જ કરી રહ્યા છે. અમે બાને હેરાન જ નથી કર્યા. કોણે કીધું આવું? બાએ જ કહ્યું, બાથરૂમમાં પૂરી દીધા હતા. અરે બા તો ગાંડા છે. શું તમે ખાવાનું નથી આપતા એમને,
ગળું પણ દબાવો છો ને એમનું. ના 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 બા તો ગાંડા છે, બાની વાત ક્યાં માનો છો તમે? તમને તો ખબર છે ને કે બાને પહેલેથી ખોટું બોલવાની આદત છે. મેં એમને ક્યારેય બાથરૂમમાં નથી પૂર્યા, ક્યારેય એમના પર હાથ નથી ઉપાડ્યો, તો એ ફરિયાદ ઉપર ફરિયાદ કરે છે. બસ ગોપી, હવે એક શબ્દ પણ નહીં સાંભળું તારો. મારા બા ક્યારે ખોટું ના બોલે. આ ખોટું બોલ્યા હોય તો એક વસ્તુ બોલે, બે વસ્તુ બોલે. એમને જેટલું પણ કહ્યું છે બધો ત્રાસ હતો, અને એ તમે બંને એને ત્રાસ આપી રહ્યા છો ઘરમાં. અત્યાર સુધી મને એમ હતું કે તમે લોકો એમની સેવા કરો છો. અંકિતા મને શું કહેતી કે હું તો બાની બહુ સેવા કરું, હું તો થાકી જાઉં છું. હવે મને ખબર પડી કે શેનો થાક લાગે છે. બહાર રખડવા જવાનો થાક લાગે છે ને તમને. બાને એકલા મૂકીને કેમ ગઈ હતી? હા, પહેલા તો મને એનો જવાબ આપ. તારી હિંમત કેમ ચાલી? હા? આદિત્ય, જરાય શરમ ના આવી તને કે બાને કઈ થઈ ગયું હોત તો? તને ખબર છે આ સીડી ઉપરથી નીચે ઉતરતા હતા ને પડી ગયા. હા, તમને અહીંયાથી ધક્કો મારીને પાડી દઉં તો? પડી ગયા? હા, સારું કર્યું ભગવાનની દયાએ કે એમને વાગ્યું નહોતું ને અમે સમયસર ત્યાં પહોંચી ગયા. અત્યારે સુડાવ્યા છે શાંતિથી રૂમમાં, અને તમે લોકો તો ક્યાં હતા ખબર જ નહીં. એક કહે છે હોસ્પિટલ, ને તું શું કીધું? પણ હું મંદિરે ગઈ હતી અને આની તબિયત સારી નહોતી તો હોસ્પિટલ સાથે જવાનું થયું. તો ખોટું નહીં બોલ ગોપી. હા, સાચું બોલી દો. તમે મારી બા સાથે કેવું વર્તન કરો છો? બોલો. જો ખોટું ના બોલતા, નહીતર આજે અમારાથી ખરાબ કોઈ નહીં થાય. રોનકભાઈ, તમને એવું લાગે છે કે અમે બાની સેવા નથી કરતા? તમે સાચું નહીં માનો, સવારથી સાંજ સુધી અમે થાકી જઈએ છીએ એમની આગળ પાછળ ફરીને. અરે, એમને ઘરમાં રાખીએ તો બહાર નીકળવું હોય, બહાર લઈ જઈએ તો ઘરમાં આવવું હોય. અમે કેટલું સાચવીએ? હું તો કહું છું કે તમારે લોકોને જ સમજવું જોઈએ રોનકભાઈ. અમે જ્યારથી લગ્ન કરીને આવ્યા છીએ અમારી ખુદની તો કોઈ જિંદગી જ નથી રહી. અને તમારા ભાઈ છે, જુઓ છો ને, ઢોરની જેમ મને મારતા હોય છે, જાણે કે કેમ મારા લીધે બાની તબિયત આવી હોય. અને તમને ખુદને એવું નથી થતું કે તમારી બાયડી આખો દિવસ કામ કરીને થાકી જાય તો તમારે લોકોને એમને આશ્રમમાં મૂકી દેવા જોઈએ? ક્યાં મૂકી દેવા જોઈએ? આશ્રમમાં? હા, પણ એવું જ કહેતો હતો. એટલે તે જ બધું નક્કી કરી રાખ્યું લાગે છે. હા, આ ઘરમાં તું કે એમ થશે? મારી બા અહીંયા જ રહેશે. મેં એમને કાંઈ નથી કીધું આવું. હું તો પહેલી વખત આ શબ્દ બોલી છું ઘરમાં, અને એ પણ હવે થાકી ગઈ છું એમની સેવા કરીને. અમે સેવા કરી છે છતાં સેવા બાએ અમને બધી વાત કરી કે કેટલી સરસ સેવા કરો છો તમે. એક પાણીનો ગ્લાસ પણ બાને નથી અપાતો તમારાથી, અને કહો છો સેવા કરો છો. અને ભાઈ, તારી વાત સાચી હતી. તું મને કહેતી હતી ને કે બાને આશ્રમમાં મૂક્યો. આશ્રમમાં બા નહીં જાય. હવે આ જશે. તું નીકળ અહીંયાથી. તું નીકળ આ ઘરમાંથી. રોનકભાઈ, આ શું કરો છો તમે? તમારા લોકોનું મગજ ભમી ગયું છે. બાની વાતને સાચી સમજીને તમે પોતાનું લગ્ન જીવન બગાડી રહ્યા છો. એ તો ગાંડા છે, એ ખોટું બોલે છે. તમે કેમ બંને સમજતા નથી? હા આદિત્ય, તમને તો ખબર છે બાના સ્વભાવ વિશે, તોય તમે આવું વર્તન કરો છો. અમે આખો દિવસ એમની સેવા કરી છે, ઘરના ઢસેડા કરી છે. તમને ક્યારે એવું નથી કીધું કે કામવાળી રખવી દો, પણ છતાંય તમે છો કે અમારા ઉપર હાથ ઉપાડો છો. કેવી રીતે વિશ્વાસ કરું? હા, છે તારી પાસે કોઈ સાબિતી કે તમારા બંનેની વાત હું માની લઉં? સાબિતીની વાત કરો છો તમે આદિત્ય? આ બિચારી હજુ હમણાં લગ્ન કરીને આવી છે, તેમ છતાંય તે છોકરી આખો દિવસ બાને ચોખ્ખા રાખવામાં લાગી રહે છે. જેવા એમને નવડાવે ને ત્યાં એ ગંદા થઈ જાય, જેવા એ નવડાવે એવા માટીમાં જઈને આરોટી આવે. દરરોજ એ નવી નવી સાડીઓ એમને પહેરાવે છે. આ તમને કોઈ દિવસ બા ગંદા જોવા મળ્યા છે? હે, અમે ચોખ્ખા રાખીએ છીએ એટલે ને, એટલું તો વિચાર કરો. તો ગાંડુ માણસ કેવા હોય? આદિત્ય, આ તમને ખબર છે ને, આપણી બાજુમાં કાંતાબેન રહેતા એમનો મગજ ભમી ગયો તો. એમની વહુ એમને કેવી રીતે રાખતી? આખો દિવસ એમના નાકમાંથી મોઢામાંથી ચાલ્યું જતું હોય લાળ ને બધું. એ તમને યાદ છે ને કાંતાબા, કે ભૂલી ગયા છો? ગોપી ભાભી, કઈ નહીં, આપણે ગમે એટલું કરશું ને, આ બે ભાઈઓને આપણે સારા જ નથી લાગવાના. રહેવા દ્યો. આપણે છે ને કાલથી એની સેવા જ નથી કરવી. હવે એક કામ કરો, તમે બે ભાઈઓ કાલથી આખો દિવસ ઘરે રહેજો અને તમારા બાની સેવા કરજો. હવેથી અમે સેવા નહીં કરવી. આદિત્ય, તમારા સમ કહીને કહું છું કે હું તમારા બાની મારી સગી માની જેમ સેવા કરું છું. મારી માં હંમેશા કે સેવા કરો ને તો મેવા મળે. અમે સેવા કરી પણ અમને તો માર મળ્યા. કોઈ દિવસ મેવા તો શું, બે મીઠા વેણ મારા ઘરવાળાએ નથી કીધા. હા, તો એટલે જ સાચું કહું છું ભાભી. હવેથી આપણે સેવા નથી કરવી. આ એના રામ લક્ષ્મણ જેવા બે દીકરા છે ને, ઈ એની સેવા કરશે. ભરોસો છે ને તમારી બા ઉપર? રાખો. આપણે નહીં કરીએ. ના આદિત્ય, તમને એવું લાગે છે ને કે હું બાની સેવા નથી કરતી? હું આજે અત્યારે જ આ ઘર છોડીને જતી રહું છું. અરે ના એવી ના, વાત કરે છે. હું જતી રહીશ. ના. મારે નથી રહેવું અહીંયા. અરે તમે લોકો છો તો માનું છું કે બા સચવાય છે, પણ બા ફરિયાદ કરે છે એટલા માટે મને ગુસ્સો આવી જાય છે. પણ આદિત્ય,
આપણે લવ મેરેજ છે. તમને એટલી તો ખબર હોય ને કે મારો સ્વભાવ એવો છે જ નહીં. અને હું જઉં તો ક્યાં જઉં? ઘરે જઉં ને તો મારા મમ્મીને નથી ગમતું અને મારા પપ્પાને તો મારાથી નફરત છે. જ્યારથી તમારી સાથે લગ્ન કર્યા છે ને એમના નજરેથી ઉતરી ગઈ છું. એટલે હું અહીંયા પડી છું. બાકી તો હું ક્યારની જતી રહું. ગોપી ભાભી હાલો આપણે અહીંથી જોઈએ છે હવે. ક્યાંય નથી જવાનું હવે. Sorry. યાર તું શું કામ એવું કરે છે ભાભી? તમે રડો નહીં પ્લીઝ. તમે શાંત થઈ જાઓ. હા આપ જો ચૂપ થઈ જા. સોરી. અને બાને અંદર સુડાવ્યા છે. આ જરા એમના માટે કઈ મતલબમાં જ્યુસ બનાવી આપો. ના ના, અમને નથી આવડતું જ્યુસ બનાવતા. અમે નહીં બનાવી દઈ. ઓ ભાભી સોરી તને વાગ્યું નથી ને? હું સોરી માફી માંગુ છું. અમારાથી ભૂલ થઈ ગઈ. બાને પડેલા જોયા ને એટલે અમે થોડા ગુસ્સામાં આવી ગયા હતા અને એમની વાતોમાં આવી ગયા. અમે ભૂલી ગયા હતા કે તમે એમની કેટલી સેવા કરો છો. ચાલ હું બહારથી ફ્રૂટ લઈને આવું છું ફટાફટ. હા હા તું છે ને હું બાનું ધ્યાન રાખજે. ચાલ. હું બા પાસે બેઠો છું. હા હું બા પાસે છું. જોઈ કેટલા નાટક કરવા પડે છે આ ડોસી માટે થઈને. હરી હવે તો છે ને આ ડોસીની ખેર નથી. ખેર નથી નહીં, આ ડોશીને હવે ઝેર પાઈને મારી નાખો. હવે કઈ ઝેર રસ્તો પીવડાવવાની નથી. ક્યાં કરસ? મને તો આ સીડીએથી પડી એવા સમાચાર મળ્યા ને તો હું તો રાજીની રેડ થઈ ગઈ. મને એમ થયું કે આ ડોસી નીચે પડી ને તો નક્કી માથું ફૂટ્યું હશે ને મરી ગઈ હશે. એટલે આ બે જણા આમ ડાસા ઉતારીને અહીંયા ઊભા રહી ગયા. પણ તમને શું લાગે છે આ મરે એમ? એ આપણને મારીને મરશે. મરે કે ન મરે પણ હવે આને મારવી તો પડશે જ. આ ડોશીના લીધે હું મારું જીવન તો બગડવા નહીં દઉં. હાલો કાંઈક વિચારશો. અંદર હાલો હવે. હવે જો તું ડોસલી મારા ઘરવાળાને જ્યારે ને ત્યારે સડાવેશ ને. હવે જો તું શું અહીંયા બેઠી છો હજી શાંતિથી? કે કામ વામ નથી કરવાનું? આ કામ ક્યાંથી કરે? કેમ? મન લાગે તો કામ કરે ને. આ તારું કોઈ દિવસ કામમાં મન લાગતું જ નથી એટલે કામ મારે જ કરવાનું. આ ડોશી જ્યાં સુધી આ ઘરમાં હશે ને ત્યાં સુધી મારું મન નહીં લાગે. આ ઈ કહી દઉં છું. અરે ઈ કહી દઉં છું વાળી, આ બધું કામ મારે એકલીને નથી કરવાનું. આ ડોસી માનો બધો કેટલો બોજ વધી ગયો છે ખબર છે ને? અને હજી આ હમણાં સીડી ઉપરથી પડી છે તો માંડ બે ભાઈઓને પટાવ્યા છે. હવે વળી પાછું કઈ નવું થાય ને એના કરતા થોડુંક એનું ધ્યાન રાખ અથવા કામ કર. બેય મારાથી નહીં થાય. આ એનું ધ્યાન રાખ્યા જેવું જ નથી. કેમ? હું તમને એમ કહું છું કે કાંઈક પ્લાન કરો ને. શું પ્લાન કરું? આ આપણે ઘરે નહોતા અને આ બે ભાઈઓ આવી ગયા એમાં તો કહી દીધું કે મારી હારે આવું આવું કરે છે ને મને બાથરૂમમાં પૂરી દીધી. અને આપણે એને મારવી સી હજી વધારે કહે તો શું કરશું આપણે? આ બે ભાઈઓને અત્યારે તો માંડ માંડ પટાવ્યા છે. હવે માને એમ નથી તો હું શું કરું એના માટે? હું મરી જાઉં તો થાય એટલે છુટકારો આ ઘરમાંથી ને અને આ ડોશીમાંથી. આપણે શું કામ મરવાનું? એને જ તો મારી નાખવી. અરે પણ તને કહું તો છું હું મારી નાખશું. થોડી શાંતિ તો રાખ. આટલી ઉતાવળ કરીશ ને તો પકડાઈ જશું અને જો પકડાઈ ગયા ને તો હવે ઘરની બહાર જવું પડશે. મારાથી શાંતિ નથી રખાતી. તો હું શું કરું? આ છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરીને કાલે તો બચી ગયા. આ આંસુડામાંથી ગંગા ને જમના ને યમુના ને ગોદાવરી ને સરસ્વતી ને બધી નદીઓ આખી વહાવી દીધી. ત્યારે આ બે ભાઈઓ માયના છે. એટલે જ કહું છું ભાભી, આ કેટલી વાર આપણે રોવાના નાટક કરવાના? આપણે હવે એને પતાવી જ દઈએ. ઘણા રસ્તા છે. તમને ન ખબર હોય તો હું કહું. હા કયો? ધાબુ તો આપણું છે જ ને. તો શું પાડી દે ત્યાંથી. ગાંડા છે હું ખબર. શું મગજ છે તારો? નહીં આમ તને કઈ બુદ્ધિ જેવું ખરી? એક સીડી ઉપરથી નીચે પડવાથી આ તારો વર અને આ તારો જેઠ આ આપણો જીવ લેવા સુધીનું કરી નાખતા હોય તો અડોસી ઉપરથી નીચે પડે ને એટલે પૂરેપૂરી રીતે મરી જાય. હો અરે ભાભી એટલે જ કહું છું આ સીડીએથી પડીને બચી ગઈ એટલે આ બધી વાત કરી. અને હાવ મરી જાય પછી કોણ કહેવાનું છે? હાવ મરી જાત ને બેન તો આપણે મરી ગયું હોત. તને ખબર નથી કે આદિત્ય એની માં પાછળ કેટલો ગાંડો છે? ખરા અર્થમાં તને કહું ને તો ગાંડી એની માં નથી, ગાંડો એનો દીકરો આદિત્ય છે જે એની ગાંડી માં પાછળ આખો દિવસ ફરિયાદ કરે છે. આ તમે મારી વાત સમજતા જ નથી ભાભી. અરે પણ સમજીને કરું શું? મને સમજાય છે કે તું ધાબા ઉપર લઈ જવા માંગે છો એને અને ત્યાંથી નીચે પાડવા માંગે છો. પણ જો આવું કરશું ને તો બેન આપણે ઉપર જતા રહેશું. કાંઈ નહીં થાય. તમને મારી ઉપર ભરોસો છે ને? ના, મને તારા ઉપર રતિભાર ભરોસો નથી. મેં તને કીધું તું કે બાથરૂમમાં પૂરવાનો ધંધો તો આપણે કર્યો છે પણ આ ડોસી ક્યાંક બોલી ન જાય. ના ના ભાભી કંઈ નહીં થાય કરીને બધું મારી સાથે કાંડ કરી લે છે અને પછી તારા જેઠ જ્યારે બોલે ને ત્યારે એક શબ્દ મારી બાજુ નથી બોલતી. અમારા જેઠ જ એટલું બોલે છે.
એ બોલવાનો મોકો દે છે. હું એટલે જ તને કહું છું કે તારા જે એટલા અઘરા છે ને કે તું વિચારસ ને એનાથી 10 ગણું મગજ એનું ચાલે છે. એની મમ્મીને આટલી ખરોચ પહોંચવાથી જો આપણને મારવા આવતા હોય, આપણને પિયર જવાનું કહેતા હોય તો તું ખાલી વિચાર કે એને ખબર પડશે કે આપણે એને ઉપરથી નીચે પછાડીને મારી નાખી છે તો આપણી હાલત શું કરશે? હા, આપણે પિયર જવાની વાત કરી તો એ કેવા પાણીમાં બેહી ગયા હતા. પણ જો ભાભી, તમારે આવું કામ કરવું હોય ને તો કરો. આમાં મારો સાથ દેવો હોય તો દ્યો અને ન દ્યો તો કાંઈ નહીં. બાકી આજ તો એ ડોશીને હું ધાબેથી હેઠી નાખવાની છું. તમારો સાથ દેવો હોય દ્યો, નહીં તો હું એકલી કરી નાખું. નહીંતર તું એકલી કરીશ. હા, ડોસીને ખાલી ઉપર લઈ જઈને બતાવ. હવે એને એના છોકરાએ બરાબર પાઠ ભણાવ્યા હશે કે આ ઉપર જવાનું જ નહીં, નીચે પડી જાવ છો ને એટલે હવે ઉપર સીડી નહીં ચડતા. પણ આપણે એને ફોહલાવીને લઈ જાવી ને. આ તમે ચા કે જ્યુસ બનાવીને ઉપર લાવો, એને ફોહલાવીને આ એનું ફેવરેટ જ્યુસ બનાવો મોસંબીનું, એટલે એ પી લે. એટલે આપણે એને ધાબે લઈ જાવ. હાલો તડકો ખાવા. શું તડકો ખાવા? તડકો ખાવા નહીં, એમ સમજી લે કે આ કરવાથી આપણા જીવનમાં તડાકા બોલી જશે. મને છે ને આદિત્યનો બહુ ડર લાગે છે. આ કામ તું એકલી કરવું હોય તો કર, મને આમાં ક્યાંય સપોર્ટમાં નહીં લે. હા ભાઈ, હું નથી આવવાની. આ તમારે મારી વાત આવાને ત્યાં સુધી સપોર્ટ લીધો, સાથ આપ્યો, મેં આપ્યો કે ન આપ્યો? તે લવ મેરેજ નથી કર્યા બેન. તું અહીંથી પાછી જઈશ ને તો તને તારા માવતર સાચવી લેશે, પણ હું પાછી જઈશ ને તો મને મારા બાપા નહીં સાચવે. અરે તમને જેમ નહીં હાચવે ને એમ મને નથી હાચવવાના. મને તો ત્યાંથી ફૂલ ભી મારીને મોકલી છે, પાછી ન આવતી તો હું મને હાસવશે? ખબર જ હશે એ લોકોને કે ક્યાંય હાલે એમ નથી, એટલે અહીંયા મોકલી દીધી. ઠેક. હે ભગવાન, સારું તારે સાથ જ જોઈએ છે ને મારો? હા. જો હું એમને હાથ નહીં લગાવું, હું ખાલી આમ ઊભી રહીશ અને જોઈશ તું જે કરીશ નહીં. હા, તમે ખાલી એક જ કામ કરો, તમે એનું ફેવરેટ જ્યુસ બનાવીને લાવો, ત્યાં હું ઉપર જઈને એને મનાવું ખાલી. છેલ્લું જ બનાવવાનું છે તો બનાવી દઉં છું. હા, અને આમ જોવો સારું બનાવજો, છેલ્લી વાર સારું પીન તો જાય. એ હા ભાઈ, હાલ ને હવે. પાણી નહીં વધારે નાખતા. હાલો હાલો. આપે છે ને જ્યુસ પીવું છે ને, ઓરેન્જ જ્યુસ. આપને ઉપર ઉપર છે ને હજી આખું મોટું બધું જ્યુસ નું કેમ પડ્યું છે, એમાં હું તમને વધારે જ્યુસ આપીશ. આટલું પીવું છે. ચલ. આપને આપે છે આપણે જીબડા કાઢે છે, જીબડા નથી ધક્કા દેવું. નહીં માર. જા. પીવું છે જ્યુસ? હા, હારું. અહીંયા પીવું છે, અહીંયા. ચલો ઉપર પીવું હોય તો. જ્યુસ. ઉપર આપે છે, ઉપર છે વધારે જ્યુસ. ચલ ચલો. અહીંયા આપને, અહીંયા પીવું છે. પીવું છે જ્યુસ. એ તું ધક્કા તું ધક્કા કેમ મારે? ધક્કા કેમ મારે? અરે આપણે છે ને જ્યુસ પીવાનું છે, એની સાથે ઝઘડો નથી કરવાનો. હે એ ધક્કા મારે. પકડું છું, તમે તો દાદરમાંથી પડી ગયા હતા ને એટલે. બહુ ડાયા છો ને. ચલો ઉપર આપો. અહીંયા આપને, અહીંયા ઉપર જઈને પીવાનું. પગ દુખે છે, અહીંયા આપને. પગ દુખે વાળી, ચલ ને. તું નહીં આપે. તું નહીં આપે મને. તું નહીં આપે મને. અરે તમને જ્યુસ આપવાનું છે, સાચું કહું છું. આજો જો કેટલું મસ્ત છે ને જ્યુસ. જો ઓરેન્જ કલરનું છે. અરે સાચે તમે દાદરમાંથી પડી ગયા હતા ને એટલે પકડું. સારું છે ને. ચલો. અહીંયા છે ને, અહીંયા જ્યુસ પીવી ને તો એટલી મજા આવે. સાચું કહું ને તમને, આજો કેવું મસ્ત વાતાવરણ છે. તું તમને બેસી જા. બેસવા વાળી નથી અહીંયા ઊભું રહેવાનું છે. આમ જો તો ખરા કેવા મસ્ત ઝાડ છે. જો સામે સામે તમને નાનું ઓલું કૂતરું દેખાય છે, મસ્ત છે ને. એને નથી આપો, મને પીવું છે. તારે પીવું છે ને, મારે પીવડાવવું જ છે. નીચે સાચું કહું ને તો કેટલા ટાઈમથી મારે ઝેર પીવડાવવું હતું, પણ સેટિંગ જ નહોતું આવતું, કેમ કે મારી આવી પ્યારી દેરાણી નહોતી ને એટલે. પણ હવે નથી હું તને પીવું, નથી પીવું મને. જ્યુસ નથી પીવું? ઝેર જ્યુસ. ઝેર. નહીં જ્યુસ, જ્યુસ ઝેર નહીં જ્યુસ. આ શું છે કે હવે ઉંમર થઈ ગઈ ને એટલે કાને ખરાબ થઈ ગયા છે તમારા, હે ને? પણ એક કામ કરીએ ભાભી, આ છેલ્લે આપણે આટલું સારું જ્યુસ એ પીવડાવી દઈએ. મારું છે, બટરફ્લાય કાઢી મારું નાખો. છે. લઈ લ્યો. એ જ મારું છે. 10 રૂપિયાનું બટરફ્લાય લઈને જતી રહે હમણાં. હા. અને એ તારા નાટક હવે બંધ કરા. આ નીચેથી ઉપર લાવવાનું કામ મારું હતું, એ મેં કરી દીધું છે. આ જ્યુસ પણ બનાવી દીધું છે. તારે પીવડાવવું હોય તો પીવડાવ, અને ધક્કો મારવો હોય તો માર, નહીતર હું તો જાઉં છું નીચે. એ કામ હવે હું કરી નાખીશ ભાભી. થેન્ક યુ. થશે તારાથી? પીડાવાનું હવે હું પી લઉં. ના ના, પીવડાવવાનું નહીં. તો અહીંયાથી નીચે
ધક્કો મારવાનો. નથી જવું નીચે. નથી જવું. નહીં. આ જ્યુસ છે ને, હું તો છેલ્લે એવું ઈચ્છું છું કે આ જ્યુસ તમે પીને મરો. મારવું નથી. જ્યુસ પીવું છે. જ્યુસ પીવું છે. પીવડાવી દે બરાબર. આવું નથી કરવાનું. શું કરવાનું છે આવી રીતે ખબર? થોડી પડવાનું હોય. શીખવાડ ને એને નથી જો આવડતું કેમ પડતા. પડાય ખબર છે ડોશી? આમ કરીને ગયા નહીં ફાઇનલી. ટાટા પાણીએ ખસ ગઈ. હા ગઈ તો ખરા, પણ લાગે છે કે મરી જશે કે પાછી બચી જશે. જો ને તડપે છે તો એવી રીતે કે લાગે છે બચી જવાની. હવે નહીં બચે. જોજો ને, અને બચી ગઈ તો, અને બધું સાચું કહી દીધું તો? નહીં બચે. નહીં બચે વાળી. આ કહી દેશે સાચું તો બચી ગઈ ને. અરે નહીં બચે. બચે તો હું દસ્તો મારીને મારી નાખે પાછી. પાકું? તો હું શું કહું છું, હવે આનું કામ તો તમામ થઈ જ ગયું છે, પણ આપણા પતિદેવને આપણા ઉપર ડાઉટ ગયો તો શું કરશું? કઈ નહીં જાય હવે. તમે શાંતિ રાખો ને. આ લ્યો, આ તમારું 10 રૂપિયાનું બકલ. કે અદુની રામાયણ હાલતી હતી આ બેય. અને નહીં ખબર પડે તો શું કરશું ખબર છે? હનીમૂન પર નથી ગઈ ને તું? તો આપણે એ પ્લાન કરશું, ચારેય સાથે ફરવા જશું. હા, આનું પાણી ઢોળ પતાવી દઈએ, પછી ફરવા જાય. આનું અને પાણી ઢોળ પતાવવું તો પડશે જ ને. આ બે ભાઈઓને બધી ક્રિયાક્રમણ તો કરવી હશે. સારું, હવે હું શું કહું, એ લોકો આવે ને રોવાનું નાટક બરાબર રીતે કરજે. ખબર ના પડી જવી જોઈએ કે આ આપણું બધું નાટક કરેલું હતું. હા હા, એ ધ્યાન રાખવું પડશે. નહીં ને ઘરાને ખબર પડી જાય ને તો આપણે બે તો એની હારો હાર. અને સાંભળ, આદિત્યને ડાઉટ જાય ને તો વ્યવસ્થિત રીતે મારો સાથ આપજે. આમ તારે છે ને કહેવાનું કે ભાભી બિચારા કેટલા ભોળા છે, ભાઈ તમે શું કરવાને ભાભીને મારો છો? ન મારો, ભાભીએ કાંઈ નથી કર્યું. આવું બધું નાટક કરવા લાગજે મારી જોડે જોડે. અરે હા, દર વખતે હું જ તને બચાવું છું. પેલો ભાઈ તને મારતો હોય ને રોનક, એટલે મારી દિરાણીને ના મારો ને. આ બધું કામ મારે એકલી ના કરવાનું હોય, તારે કરવાનું હોય. હા સમજાવીને એટલે કરીશ. હા, કારણ કે આ બધું છે ને મારા લીધે થયું છે. હા જો ભાભી, હું ઉપર ના આવત ને એને લઈને તો તારાથી કંઈ ના થાત. એ તો ના જ થાત, કારણ કે હા. ડોશી મારાથી તો ઉપર આવવાની નહોતી. અને એ મારા જ્યુસની લાલચે ઉપર આવી છે, એટલે થોડોક સાથ વધારે મારો આપવાનો. અને તું જેલમાં જાય ને તો એકવાર મને ચાલશે, પણ મને કે આદિત્યને કાંઈ ન થવું જોઈએ. હા અરે હા ભાઈ, સારું, ચાલો હવે ફટાફટ. જોઈ લે તો ખરી હવે ને. બા, બા, હે બા, 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 ગોપી ભાભી, અંકિતા. હા, શું થઈ ગયું? ભાઈ, ભાઈ, બા, ભાઈ, ભાઈ, બાને શું થયું? એ કે બોલતા નથી. જો ને એમનો શ્વાસ નથી ચાલતો. બા ઉભા થાવ ને બા. એ બા, નક્કી આ પેલા લોકોનું જ કામ છે. એ લોકોએ બાનું ધ્યાન ન રાખ્યું ને એટલે જ આવું થયું છે. જો ને તું ફોન કરને એમ્બ્યુલન્સને, હોસ્પિટલ લઈ જઈએ બાને. મારો ફોન લાગે છે ઓફિસે બા. રહી ગયો. તારો ફોન આપ. આ શું થયું? બાને શું થઈ ગયું? બાને શું થઈ ગયું એટલે? આ જો ને બા કેમ અહીંયા પડ્યા છે? આ તમે ક્યાં હતા? અમે અંદર કામ કરી હતી અમે તો. હા, હું બાથરૂમમાં કપડાં ધોતી હતી. અને તું શું કરતી હતી? હું વાસણ ઉટકતી હતી. બા ઉપરથી પડ્યા લાગે છે. લોહી કેટલું નીકળ્યું છે? શું લોહી નીકળ્યું છે? બા શ્વાસ નથી લેતા. કોપી તને કેટલી વાર કહ્યું હતું બાને રેઢા નહીં મૂકવાના. કોઈ પણ એકને કામ કરવાનું, એકને બાનું ધ્યાન રાખવાનું. બબ્બે જણી છો ઘરમાં, એક વ્યક્તિનું ધ્યાન નથી રાખી શકતા. ના ના આદિત્ય, બાને કાંઈ નહીં થયું હોય. ઉઠાડો ને બા. ઉઠાડ, ઉઠાડ બાને. બા ઉઠી જાવ ને. મને લાગે છે કે અહીંયા ઊંઘી ગયા હશે, કે ઉપરથી થોડા પડી ગયા હોય. આ લોહી દેખાય છે. પણ હા, તો લોહી દેખાય છે. અમે શું કરીએ આદિત્ય? આ બધું તમારા લીધે થયું છે. અમારા લીધે કેમ? અમે શું કર્યું છે હવે? તું જ કહેતી હતી ને કે અમે લોકો સેવા કરીએ છીએ. હા છે તમારી સેવા. હા, ગોપી ભાભી તો હમણાં જ્યુસનો ગ્લાસ આપીને આવ્યા ને. મારા હાથ ખોટું. જ્યુસ પીધું. બધું ખોટું. સાવ સાચું. ઉપર ગ્લાસ પડ્યો. ગ્લાસ ઉપર નહીં, અહીંયા નીચે જ પડ્યો છે. બાએ હમણાં તો જ્યુસ ઓકે. પીધું મારા હાથનું. અને
આવું કેવી રીતે થઈ ગયું? આદિત્ય મેં એમને ના પાડી હતી કે તમે ઉપર ના જતા. હું સાચું કહું છું, પણ તોય તે ઉપર જતા રહે તો અમારો વાંક છે કાંઈ? તમારો જ વાંક છે ને, તો કોનો વાંક છે? અમારો કાંઈ વાંક નથી આમાં. તને મેં પહેલા પણ કહ્યું હતું ને કે બાનું ધ્યાન રાખજો. કંઈ પણ કામ હોય પણ બેમાંથી એક જણીએ બાનું ધ્યાન રાખવું જરૂરી હતું. અરે કામ પડ્યું રહેશે તો ચાલશે. આ તમારા લીધે આ જો બાની હાલત. અમારા લીધે જ થયું છે. બા 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 ઉઠો ને. બા ઊભા થાવ ને. સાચું કા રામ રમી કે બા મારું છું ને પણ. બા ઉઠો ને. બા ઊભા થાવ ને. બા મેં તમારી કેટલી સેવા કરી તોય તમે અમને અબજસ થઈને વયા ગયા. બા ઊભા થાવ ને કરાવે. નાટક પર હરતું. ઊભા થાવ ને કરાવે અમને મારી નાખજે. બા જો તમે આ બધાને કહો મેં કાઈ નથી કર્યું. આખી જિંદગી તમારા હાટુ માર ખાધા, હજી આ મને જ મારશે. ના ના સાચું કહું છું, મેં કાઈ નથી કર્યું. બા ને કહો. બા અમને ઉઠીને કયો આમ તમને નથી મારી નાખ્યા, નહીતર આમને હમણાં જેલ ભેગી ના કરી દેશે. બા બા નહીં ઊભા થઈ. તો પછી તમને કેવું લાગશે ને કે અમે તમાર બાન મારી નાખ્યા? આદિત્ય હા વાંચું કઈ છે, અમે બાનું કેટલું ધ્યાન રાખ્યું. તમે અમને કાલ ખીજાણા ને એ બોયલા નથી કે સાંભળ્યું નથી કે મારે આ હાડી પહેરવી છે તો અમે આ હાડી પહેરાવી. આ જો નવી ટકોર લઈ આવી દીધી. ઈ કે અમારે સેવ મમરા ખાવા છે ઈ ખવડાવ્યા. પછી કે જ્યુસ પીવું છે, જ્યુસ હોત આપ્યું તોય આપણને મૂકીને વયા ગયા. આ શું કહી ફેરવાના? ગોપી, બા ઊભા થાવ બા. હવે બા પાછા નહીં આવે. થોડુંક તમે લોકોએ ધ્યાન રાખ્યું હોત તો. હજી અમને જો અમને જબજસ આપે છે આજે. અબજસ નથી આપતો પણ તમે લોકોએ થોડુંક ધ્યાન આપ્યું હોત તો બા આજે અહીંયા બેઠા હોત, આપણી સાથે વાત કરતા હોત. આટલું ધ્યાન આપ્યું તોય વયા ગયા. ગોપી તારી વાત સાચી હતી. હા, હું એમને કોઈ આશ્રમમાં કે દવાખાને મૂકી આવ્યો હોત તો સારું હતું. તો આવું ન થાત. મેં તો તને પહેલા જ સમજાવ્યા હતા કે બાને આપણે એવી જગ્યાએ મૂકી આવીએ જ્યાં એમનું વધારે ધ્યાન રહે, એમની દવા અપાય. ઘરમાં રહે તો બા દવા પણ નતા ખાતા, દવા ફેંકી દેતા હતા. તને હું શું કહું, આ બે તો હવે છે ને એમનું ભાન જ ભૂલી જશે. આપણે એક કામ કરી હગાવાલાને ફોન કરીને કહી દેવી કે બા મરી ગયા છે તો આવી જાય. આ બા હાસીને ઊભા નહીં થાય હવે. ઊભી થાને એવું વધારે થાય છે. ઊભી થા. એ બા. હાલો ભાભી હાલો. હવે રોવાથી કઈ ફાયદો નથી. તમે રોવો અમે આવી છીએ. કીધું તું તને મેં કે બાને અહીંયા નથી રાખવા, પણ ત્યારે હું તને દુશ્મન લાગતો હતો ને. તને એમ કે હું મારા માટે કહું છું, બા માટે જ કહેતો હતો. એમના જેવા લોકો સાથે રહેત ને તો વધારે ખુશી રહેત અને સલામત પણ. તારી વાત સાચી છે. હું જ ન સમજી શક્યો. બા બિચારા ફરિયાદ કરતા રહ્યા પણ હું ન સમજી શક્યો કે આની માનસિક હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. એમને ઘરમાં રાખીને મેં બહુ મોટી ભૂલ કરી. માફ કરજો મને બા, માફ કરજો. આ તમારો દીકરો તમારું ઋણ ચૂકવી ન શક્યો.